મને યાદ છે ત્યાં સુધી હું નાનો હતો અને ઘણા બધા મારા જેવા બાળકો તેમની પાસે બેસતા નારિયેળની લાલચમાં આવતા અને કહેતા કે રામાયણનો એક પાઠ મને યાદ છે તો ઉડ થકા હનુમાનજી ઉડ્યા 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 ઉડ્યા. નમસ્કાર, ટુડે ન્યૂઝના પ્રથમ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. મીડિયા જગતમાં કામકાજ કરતા લોકો આદર અને સન્માનથી જોતા હોય છે. કેમ કે તેમનું કામ લોકોની સમસ્યા, લોકોની પીડા સાથે જોડાવાનું હોય છે. ટુડે ગુજરાતી ન્યૂઝમાં આજે આપણી સાથે જોડાયા છે પીઢ પત્રકાર ધનેશ પરમાર. જો કે તે મારા પણ ગુરુ છે, કેમ કે તેઓએ મને હાઉસવાઈફમાંથી પત્રકાર લાઈનમાં લાવી અને ઘણું બધું શીખવાડ્યું છે. આ જ્ઞાન યુગ હજુ પણ ચાલુ છે, જો કે આજનો વિષય થોડો હટકે છે. ધનેશ, આપનું સ્વાગત છે. પ્રથમ સવાલ એ છે કે કેમ પત્રકારનો વ્યવસાય પસંદ આવ્યો અને ક્યાંથી આવ્યો અને ક્યાંથી શરૂઆત કરી અને કેવી રીતે આવ્યો? સવાલ થોડો અઘરો છે, પરંતુ બિલકુલ જ્યારે તમે આજે કેમેરા સામે મારા જે મિત્રો છે, પરિવાર છે અને સમગ્ર જે મારી સાથે જોડેલા, તમારી સાથે, આપણી ચેનલ સાથે દર્શકો જોડેલા છે, એ લોકો અપેક્ષા રાખે છે કે હું સાથે જવાબ આપું તો હું આપીશ. પત્રકાર જગત એ મારો પસંદગીનો વિષય ના હતો. શરૂઆતનો તબક્કો હતો ભણ્યો 10મા સુધી, પછી પિતાજી ગુજર્યા પછી 12મું ધોરણ ભણ્યો એક્સ વિદ્યાર્થી તરીકે એસીડબ્લ્યુ સ્કૂલ ડીસા. પછી લાગ્યું કે હવે કમાવું જોઈએ, રિક્ષા ચલાવવાનું ચાલુ કર્યું. હરિઓમ સ્કૂલ, સંતના સ્કૂલ, ત્યાંથી હું ગામડાથી છોકરા લાવતો ને લઈ જતો, બેસાડતો, છોડી આવતો. એ કામ મજા કરે, છોકરાઓ સાથે રોજ સંવાદ થતો. પરંતુ એ દરમિયાન મીનવાઇલ એક વખત એને એવું બન્યું કે એક સાપ્તાહિક અખબારના તંત્રી હતા અને એ અમદાવાદ છાપું છપાવતા અને દર શુક્રવારે તેમનું છાપું પ્રકાશિત થતું, એ લઈને આવતા. પણ એકાદ વખત એવું થયું કે એમનો કોઈ માણસ ના આવ્યો ને હું બહાર ઉભો બસ સ્ટેન્ડ પાસે પેસેન્જરની રાહ જોઈને. એ આવ્યા ને પોતાનો છાપાનો થપ્પો મૂક્યો, મને કે ચાલ ભાઈ આપણે ઘેર લઈ લે. એટલે હું ત્યાં ગયો. પણ એ મારા માટે બહુ મોટી મહાન વ્યક્તિ હતી, કેમ કે એ વખતનો જે સમય હતો, હું વાત કરું છું તમને 1987-88, તો સાપ્તાહિકનો જમાનો હતો, આહુ હતો અને નીડર તરીકે તેઓ લખતા, હું પણ તેમનો ફેન હતો. એટલે પછી મેં એમને કીધું કે હું તમારે જ્યારે જ્યારે જવું હોય, કોઈ નાનું મોટું કામકાજ હોય તો મને કહેજો. વરસાદનો સમય હતો, ચોમાસાનો સમય હતો. એટલે એમને કીધું કે યાર હું થોડું ટેન્શનમાં છું, તમારું કામ કરશે? મેં સાહેબ બોલો. તો કે મને ઘેર ઉતાર્યા પછી આ અખબારની કોપીઓ છે એ મફત આપતા, કોપી પોતાનો પ્રચાર માટે. તો સરકારી કચેરીઓ અને દુકાનો જ્યાં જ્યાં છે ત્યાં તું ફેંકી આવશે લોકો માટે. મેં સાહેબ પૈસા લેવાના કે નહીં? પૈસા લેવાના નથી. તો 500 જેવી કોપી હતી અને મને એમને આપી. અને એ જવાબદારીપૂર્વક લગભગ મેં નવો વિષય હતો, 11-12 વાગ્યા સુધી દરેક જગ્યાએ મેં છાપું પહોંચાડ્યું. અને પછી મને થોડો ઇન્ટરેસ્ટ પડ્યો એમાં. એટલે પછી એવું બન્યું કે દર વખતે એ આવતા, હું મને મૂકવા જતો, અને પછી ઘણી વખત કોઈ ના માણસ વાળા તો કોપી બી આપતો. એમને મારામાં ઇન્ટરેસ્ટ પડ્યો અને એ ઇન્ટરેસ્ટમાં પછી મને એમને પોતાની પાસે રાખ્યો કામ, નાનું મોટું કામ કરવાનું. પછી એ મને કામ આપે. એ વખતે ધીરે ધીરે હું શબ્દોને સમજતો થયો. એ દિવંગત વ્યક્તિ આજ મારી સાથે નથી. નામ છે ડીકે મંડોરા, જે લોકો ડીસામાં જાણે છે. ઊંચાલામાં મજબૂત ડીકે મંડોરા હતા, સ્વભાવના સૌમ્ય હતા ને એ મારા આમ તો એ વિષય પછી જ મને પત્રકારમાં થોડો ઇન્ટરેસ્ટ જાગ્યો. પછી શબ્દો સમજવા લાગ્યો, આર્ટિકલ વાંચતો, નાના મોટા છાપા વાંચતો, રેડિયો વખતે ચાલતા રેડિયોમાં સાંભળતો, રેડિયોમાં કોમેન્ટ્રી આવતી ક્રિકેટની, બહુ ઓછા ટીવી હતા એ વખતે. તો શીખવા ઘણું બધું મળ્યું પત્રકારની આ જે વ્યવસાય છે તેમાં. અને ત્યાંથી મારી શરૂઆત થઈ હતી પત્રકાર લાઈનમાં આવવાની. એ પછી મેં પોતાનું સાપ્તાહિક વસાવ્યું. એ પછી નાના મોટા અખબાર, જનસત્તા, સંદેશ ન્યૂઝ, પછી એ આખો તબક્કો ચાલ્યો. પણ એ શરૂઆત જે તબક્કો હતો ત્યારે હું આ કહું છું કે જૂજ છાપા હતા, સાપ્તાહિકનું પણ મોટું વજન પડતું હતું. છાપાનું એક આર્ટિકલ ગાંધીનગર સુધી જતું હતું. ફોટા પાડવાના હતા, 2 દિવસે ફોટો છપાતો, એ ફોટા છપાઈને પાછો અમારે ત્યાં મોકલવાનો હોય અમદાવાદ ખાતે. તો એ સમય આખો અલગ હતો. મને યાદ છે, હું મારા સમાચારો જયારે ફેક્સ કરતો ત્યારે જેઠાભાઈ મોદી, આજે પણ છે, ઘણી વખત જોવું છે એમને, બગીચે એમની પીસીઓ એસટી પીસીઓની દુકાન હતી. તો સાંજે 2-4 સમાચાર કાગળ નાખતા એટલે સામે કાગળ નીકળી જાય. ઘણી વખત ફોન આવે, ભાઈ ઝાંખું ઉતર્યું, પાછો ભાગતો, પાછો જેઠા કાકા 10 રૂપિયા લેતા ફેક્સ.
8 કે 10. એ હતું. હવે જો કે સંસાધનો વધ્યા છે અને યુગ વધ્યો છે, તો આ રીતે મારી પત્રકારની શરૂઆત છે. જી, જો કે દરેક મીડિયા કર્મીના ગુરુ હોય છે અને જે આ વ્યવસાયના પત્રકારોને કંઈક નવું શીખવાડતા હોય છે. તમારા પણ ગુરુ હશે કે ખાસ કરીને હું કહીશ કે તે કોણ હતા, તે સમયે તમારી ઉંમર કેટલી હતી અને શિષ્ય તરીકે તેમની પાસે તમે શું શું શીખ્યા છો અને શું શું શીખતા હતા તે સમયે પણ? પહેલા તો તમે જે વાત કરી છે ગુરુની, તો દરેક તબક્કે વ્યક્તિ જ્યારે જ્ઞાનથી વંચિત હોય, કોઈ સબ્જેક્ટનું તેને જ્ઞાન ના આપે અને એ જ્ઞાન ક્યાંકથી મેળવે, તો મારી દ્રષ્ટિએ એ ગુરુ જ છે. જી, વારસામાં આપતા જ્ઞાન આપતા એ તમામ ગુરુ છે. પરંતુ મારા પાસે ગુરુ હતા, મોટા સાહેબ હતા, પણ તેમનું વ્યક્તિત્વ અનોખું અનેરું હતું. સ્વર્ગમાં છે ગુરુદેવ, યાદ કરું છું, ઈશ્વર ભગત ઈસા કાકા નામ હતું. અચ્છા, એ વખતે હું રેજિમેન્ટ વિસ્તારમાં રહેતો હતો અને સમજી વિસ્તાર હતો. ત્યાં ઈસા ભગત ફેમસ હતા. ઈસા ભગત બે ચાર દેવી દેવતાઓના ત્યાં ફોટા રાખતા, એક નાનું મંદિર પણ બનાવ્યું હતું. સાંજના સમયે દુઃખી લોકો, દુઃખ દર્દથી પીડિત લોકો, ઈશ્વરમાં શ્રદ્ધા રાખતા લોકો ત્યાં આવતા અને ઈસા ભગત એમને જે પણ બાધા આખડી અને જે પણ કંઈ કરતા, લોકો માનતા દુઃખ દૂર થાય છે. તે રીતે ઈસા ભગત મારા વિસ્તારના ફેમસ હતા. એ મારા ગુરુ હતા એટલા માટે કે મને પણ ઈસા ભગત પાસે થોડોક સ્વાર્થ હતો. મને આજે પણ એ વસ્તુને યાદ કરીને કહું છું કે મને નારિયેલ બહુ ભાવે છે અને ઈસા ભગતનો પ્રસાદ હતો નારિયેલ. એટલે એવરી ડે ત્યાં 15 થી 20 નારિયેલ આવતા. ઈસા ભગતનો હું ચહીતો શિષ્ય હતો, ચેલો. તો ગુરુદેવ કહેતા કે ભગત જે પણ આવે તને નારિયેલ તારે તોડવાનું. એમને મને એક વધેરવાની ટ્રીક શીખવાડેલી. નારિયેલ હોય એને ઉપરથી આટલી નાની કટકો કાઢીને ભગત જે આવે શ્રદ્ધાળુ એને આપવાનો અને મોટો ભાગ અમારે રાખવાનો. એક કાચલી તોડતી વખતે એક બરફ તોડવાનો સૂયો આવે ને એ રાખતા. તો એમને મને શીખવાડેલું કે નારિયેલમાં 2-3 કાણા હોય છે, તો પેલા સૂયો અંદર નાખી ને ખૂબ જ સાવચેતી નારિયેલને ઊંધું કોઈ આટલો મોટો લોટો ને એક વાસણ રાખતા. એમાં એક પણ ટીપું બહાર વેસ્ટેજ ન જાય એ રીતેનું પાણી કાઢવાનું અને એ પાણી પછી અમે લોકો એ તો ઉપયોગ તાકાત મળવાનું. તો એ બધી ટીકો હતી. અને ઈસા ભગત ની રામાયણ, એનું મહાભારત એ ખૂબ આનંદ થાય એવું હતું. આજે જયારે ઈસા ભગતની મારા ગુરુદેવની વાત કરી છે, જો કે આ વાત હવે મને જયારે ખબર પડે છે, હું પણ ખૂબ આસ્તિક વ્યક્તિ છું. મારા ઘરમાં પણ પૂજા પાઠ આ તે, અને હું પણ રામાયણ ભગવાન રામનો ભગત છું, હનુમાનનો ભગત છું. દર શનિવારે હું પણ હનુમાનજીના મંદિરે જાઉં છું. પણ ઈસા ભગતની એ વખતની રામાયણમાં ક્યાંક ક્યાંક હનુમાનજી અંગત અન્યાય થયો હતો. તો કે મારા ગુરુ હતા ઈસા ભગત, ઠાકોર સમાજના અગ્રણી હતા. ક્યાંક એમનાથી અતિશોક્તિ થઈ હોઈ શકે, પણ ઈસા ભગત રામાયણ કેવી રીતે વાંચતા થોડી મજા આવી વાત છે. મને યાદ છે ત્યાં સુધી હું નાનો હતો અને ઘણા બધા મારા જેવા બાળકો તેમની પાસે બેસતા, નારિયેલની લાલચમાં આવતા અને કહેતા કે રામાયણનો એક પાઠ મને યાદ છે હજુ સુધી, કે હળહળ કરીને બાણ છોડ્યું. વિભીષણના કહેવાથી, હા, વિભીષણ એમની સાથે જોડેલો હતો. વિભીષણની વાત પણ કરતા. એટલે વિભીષણથી કદાચ યુદ્ધમાં બદલાવ આવી શકે એમની વાત હતી અને યુદ્ધમાં બદલાવ પણ આવ્યો. તો ઇન્દ્રજીતે લાગ્યું કે લક્ષ્મણ ભારે પડે છે, એની ભાષા વિદેશી તળપદી ભાષા, ધડામ દેન બોમ્બ છાતી મઠોડો ને બોમ્બ દેન જેમ તળબૂચ ફૂટે એમ લક્ષ્મણ હેઠા પડ્યા. ઉડ થકા આયા લોબા મુઢાના વાનર, જગતના જે મદદ કરતા હતા તેવા તમામ લોકો, સાથે સાથે રીંછના અવતાર એવા જાંબુવન પણ દોડતા આયા. જાંબુઓને છાતી તપાસી, આડા આવડા ઊભા આવડા કર્યા લક્ષ્મણજીને. અને પછી કીધું કે ભાઈ આનો તો ઈલાજ ચોક હશે. ઉપાડીને લાયા રાવણના દરબારમાંથી એક જોણકાર. એને વિધિ કરીને કીધું કે સંજીવની બુટી લાવવી પડશે, ચેણાહાળ છે, દેશી ભાષા હતી, ચેણાહાળ મળશે. તો પછી એ બધું નક્કી થયું. પછી કીધું કે હનુમાન મજબૂત છે. તો હનુમાનજીને ઉપાડીને કીધું કે હનુમાનજી આ કામ કરવાનું તમારે, બીજો કોઈ કરે નહીં. તમે પવનપુત્ર ના અવતાર છો અને તમે ઉડી શકો છો, દોડી શકો છો, કૂદકા મારી શકો છો, તો પહાડ પરથી જડીબુટી લાવવાની છે. ઈસા ભગતની વાત છે, એમની વાણીની વાત છે, મારા ગુરુદેવની વાત છે. તો ઉડ થકા હનુમાનજી ઉડ્યા 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 15 થી 20 લોકોની સામૂહિક આંખો જાણે હનુમાનજી ઉડતા હોય અમને દેખાતા,
ઉડ્યા 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 એટલે અમારા સામું દેખેલા બધા હા ઉડ્યા 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 અમે બી એમને હુંકારો કરતા ઉડ્યા 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 લગભગ 1.5-2 મિનિટ ચાલતું ઉડ્યા ઉડ્યા પછી અમારી બી ગરદન દુખતી ને એમનો બી અવાજ થોડો તડાવતો પછી કહેતા નેચે દેખ્યું આદિવાસી સમાજનું ગામ અચ્છા મણખા અવતારે આયેલા હનુમાનજી પરસેવાથી રેપ જે થયા થાક લાગ્યો હડહડ કરીને ઊંચા નેચે ઉર થકા આયા આદિવાસી સમાજના રાજા બાપુ બોલો આપ મનખા અવતારે હું મનખા તમે દેવ જેવા લાગો છો મોટા લાગો છો અને હનુમાનજી ઓળખી ગયો છો ભગવાન તમે કો શું સેવા કરો અને એ વખતે ઈસા ભગતે પોતાની મનની થોડીક અટપટી વાતો કરી હું નહીં કહી શકું જો કે એમને એ વખતે એવું કીધું કે એ વખતે દેવો પણ મજરા ફોન કરતા હતા અને એ જે રાજા હતા આદિવાસી સમાજના રાજા હતા ઉર થકા મૌઢાનું સ્પેશિયલ ધારનો લઈ આવ્યા અને પ્રસાદ સ્વરૂપે આલી દેવો પીતા એ વાત કરતા જો કે અત્યારે વાત કેવી અતિશોક્તિ છે કે દેવો પ્રત્યેની આ વાત હતી હનુમાનજી એ ગ્રહણ નથી કરી શકતા પણ ઈસા ભગતનું એક રામાયણ હતી ઈસા ભગતનું કેવું છે અત્યારે તે સ્વર્ગમાં ગયા છે આટલા ખોટા હું નહીં કહી શકું મારા ગુરુદેવ હતા જો કે ગુરુદેવ હતા મારા એ દાણા મૂકવાના એટલે વેણ બધાઓ જે અત્યારે બી ચાલે છે એક આટલું કપડું પાત્ર ઘઉંના દાણા લાવતા ઘણી વખત આપણે રમેલમાં ને એમાં જોઈએ પણ છીએ એમના મોટા પાયે. ઠીક હતી ગણવાની અથવા એમની ઈશ્વરી સંકેત હતી આજ દિન સુધી હું નથી કહી શકતો કારણ કે બધા ઘણા સન્માનિત લોકોમાં ઈશ્વરનો અવતાર હોય છે અને આ કરતા હોય છે અને સાચા પણ હોય છે વિષયવાણી પણ કરતા હોય છે તો ઈશો ભગત કે વેણ એટલે 2 કી સંખ્યામાં 20 18 16 14 એ વેણ અને વધાવો કે તો પછી 1 20 23 25 27 પરફેક્ટ આવતું જી અને કહેતા પતિ પત્નીના દુઃખની બી વાત કહેતા પણ પત્નીની એક બાજુ બેસાડતા પહેલા એને એનું દુઃખ કાઢતા પછી પતિને બોલાવતા કોટ જેમ ચાલતું તો એ મારા પ્રથમ ગુરુ હતા તળપદી ભાષા તળપદી વાતો તળપદી ભાષાના ઉખા જે અખાના છપ્પા ચાપખા ઈશો આંખમાં આંખ વાત કરવાની નિડરતા તેમનાથી હું શીખ્યો એટલે કે કહી શકાય કે બાળપણમાં ક્યાંક ત્યાંથી જ તમને ટ્રેનિંગ મળી ગઈ હતી કે જ્યાં તમે બાળકો એકત્રિત થઈને બેસતા હતા અને ઈસા ભગત તમને અવનવી વાતો કરતા હતા પણ એમનું જે નારિયેળની પદ્ધતિ હતી આજે પણ મારા ઘરમાં વાપરું છું એ આંખો બોલવાની સુઈઓ પરવવાનો એક પણ ટીપું બહાર ના જાય અને નારિયેળને આખું કેવી રીતે મોથી કાઢવું ધોળું નારિયેળ એટલે કે બહુ નારિયેળના પાણી પીધા અચ્છા પત્રકારના વ્યવસાયમાં કેટલી મહેનત કરવી પડે છે એ ખાસ મોટો પ્રશ્ન હોય છે અને શું ધ્યાનમાં રાખવા જેવું હોય છે સેવાના વ્યવસાયમાં આવકના સ્ત્રોતો એટલે કે મહિને પગાર કેટલો હોય છે અનેક લોકો સવાલ પણ આ પૂછતા હોય છે કે તમે કેટલું કમાવો છો તમને કેટલો પગાર છે તમે કઈ સંસ્થા સાથે જોડાયેલા છો તો આ બધા પ્રશ્નો વચ્ચે એ પ્રશ્નો પણ ખાસ છે પત્રકારમાં એક સ્ટેજ હોય છે ને આપણે જણાવ્યું કે જેમ કે પોલીસમાં કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ એટલે કે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પીઆઈ જી સોરી સબ ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ જે આપણી પોસ્ટો છે 1 સ્ટાર આવે એટલે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર 2 સ્ટાર આવે એટલે પીએસઆઈ આવે અને 3 સ્ટાર હોય એટલે પછી પીઆઈ આવે પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીવાયએસપી પછી એસપી સાહેબ તો આવી બધી પોસ્ટો છે સ્થાનિક કક્ષાએ તાલુકા કક્ષાએ પત્રકારો હોય છે ત્યાંથી જિલ્લા કક્ષાએ હોય છે પછી હેડ ઓફિસમાં પણ હોય છે દરેકનું અલગ અલગ કામ હોય છે એક ઓફિસનો સ્ટાફ હોય છે એમનું કામ કાચો માલ આવે એને પાકો કરી શણગારી કલરફુલ બનાવી લોકોને ગમે તેવું આંખોને ગમે તેવા દ્રશ્યો બતાવી અને તેને ઓન એર વહેતું કરવું હા એટલે કે ટીવી મારફતે ઘેર ઘેર સુધી પહોંચાડવું હવામાં પેંગોળવું અને એ ઓફિસના લોકો કામ કરતા હોય છે ફિલ્ડમાં મારા જેવા પત્રકાર હું ફિલ્ડ રિપોર્ટર છું તો ફિલ્ડ રિપોર્ટરમાં એવું હોય છે કે તમને જેટલી જવાબદારી આપી હોય છે દરેકના વારા હોય છે રજવાડા હોય છે હાલ મારું રજવાડું જેમ કે બનાસકાંઠા જિલ્લા રિપોર્ટર તરીકેનું હોય છે તો કોઈ તાલુકા રિપોર્ટર હોય છે તો દરેકને જેમ નવાબો રજવાડા આપતા રજવાડા આપેલા હોય છે એમનું કાર્યક્ષેત્ર હોય છે એવરી ડે તમે પત્રકાર પછી પ્રિન્ટ મીડિયાનો હોય અથવા ઇલેક્ટ્રોનિક મીડિયા થોડી જવાબદારી ઇલેક્ટ્રોનિકની વધારે હોય છે હું માનું છું બિલકુલ ન્યાયિક ઇલેક્ટ્રોનિક મીડિયામાં સતત જાગતા રહેવાનું હોય છે સમાચાર તમારે તરત જ બ્રેકિંગ હોય એટલે સૌથી પહેલો સમાચાર આવ્યો એટલે પહેલા ફેંકી દો અડધી અધૂરી જેટલી પણ તમારી પાસે વાત છે એ હવામાં મોકલી દો પહેલા તો લોકો સુધી પહોંચાડજો કે હું પહેલો અને એ પછી તમે એનું આખું પેકેજ બનાવો વધુ વિગતો લાવો અને વધારે એને મજબૂત રીતે રજૂ કરો સમાચારને એ બધું હોય છે પ્રિન્ટ મીડિયામાં તમારે લોકો તમારું છાપું વાંચતા હોય એટલે લોકોને લાગુ જ કે ટીવી જોવે છે જી તો પ્રિન્ટ મીડિયામાં પણ નાની નાની માહિતી લેવાની હોય છે
હા, હવે તો દરેકને પોતાની બીટો આપવામાં આવે, જેમ જમાદારની બીટ આપતા ને જલારામ ચોકીના જમાદાર, બરાબર, શિવનગર ચોકીના જમાદાર, એવી રીતે બીટમાં બી હોય છે કે ભાઈ તમારે કલેક્ટરની બીટ, ડીએસપીની બીટ તો પછી એને કલેક્ટરનું કરવાનું હોય છે, ગાંધીનગર બીટ તો ગાંધીનગરના રિપોર્ટરે ગાંધીનગર સચિવાલયના સમાચારોનું એકત્રીકરણ કરીને પછી એના વ્યવસ્થિત મઠાવવાના હોય છે. પણ એમાં સૌથી મહત્વની જે વાત છે, એમાં કોઈ પણ મીડિયા કર્મી ઉન્માદમાં રિપોર્ટિંગ ના કરે એ ખાસ જોવાનું હોય છે. સાવચેતીની વાત છે. ઉન્માદ એવો હોય છે, હું બધા પાછળ રહી ગયું, પેલું આગળ ભાગી જશે, એમાં આધી અધૂરી વાતમાં સામાન્ય શબ્દ અને અસામાન્ય ભિન્ન ભિન્ન છે. જી, આ સામાન્ય છે, અસામાન્ય ખાલી એક આગળ લાગે છે, તો એ શબ્દોની બી મગજમારી જે છે એ સમજવી પડતી હોય છે, અને ન સમજે તો વ્યક્તિ કોઈને પણ અર્થનો નુકસાન પણ થઈ શકે છે. જી, અનર્થ થઈ જતો હોય છે. જી, મને યાદ છે ત્યાં સુધી ખાસા વર્ષ પહેલા જનસત્તામાં એક સમાચાર લખાયેલા, તો એફઆઈઆર આધારિત સમાચાર હતા, અને એમાં અનુસૂચિત જાતિના વિરુદ્ધમાં એક ફરિયાદ થયેલી. તો એ ફરિયાદના અંદર એફઆઈઆરના આધારે લખાઈ ગયું. એફઆઈઆરમાં ખરેખર તો પત્રકારો એ જે એફઆઈઆરમાં લખ્યું એ જાતિવાચક સંજમની વ્યાખ્યામાં ગુનો મળતો હોય એટલે પોલીસ લખતી હોય કે આવું 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 કીધું, પણ જાહેરમાં ન લખી. આપણે ખાલી એક જ શબ્દ લખવાનો કે અપમાનિત ભાષામાં જાતિવાદી અપમાનિત ભાષા વાપરી જી, અથવા શબ્દો બોલે એવું કંઈ લખી શકાય. જી, તો એ વખતે ભૂલથી કદાચ કોઈ ટપાલબાને થી આગળ જતું રહીને છપાઈ ગયું તો એમાં મોટો વિવાદ થયો. હા, જી, તો એ બધું ધ્યાન રાખવું પડતું હોય છે, અને જિલ્લા રિપોર્ટરોની પણ જવાબદારી હોય છે. દરેકનું અલગ અલગ કામ હોય છે. જો કે પગારની વાત છે તો કહી શકાય કે શબ્દ બાણ હોય છે, એટલા માટે એને ખૂબ જ વિચારીને વાપરવા પડતા હોય છે. અને શબ્દોની મોટી ધારી અસર થતી હોય છે. જી, જો કે શબ્દોને બહારની સાથે શબ્દોને સમજવા પણ પડતા હોય છે. જી, કાયદાની પરિભાષામાં જો કે હવે કલમો બદલાણી છે, પણ મારી વખતે 499 500 એક મોટી કલમ હતી. જી, પત્રકારો માટે ખાસ બદનક્ષી કાર્ય લખાણ છે. બધા મોટી, તો તમારી પાસે અપૂરતી વિગત છે, તમે ઉન્માદિત રિપોર્ટ કરીને એકવાર ચાલો ભૂકા કાઢી નાખો, તોડી નાખો, ફોડી નાખો, અને એમાં બતાવી દીધું પછી કોઈ કાયદાનો સહારો લે ત્યારે પછી તમારે થોડી તકલીફો આવે. જી, ઘણી બધી હું બદનક્ષીની કેસો લડ્યો છું, મને ખ્યાલ છે. અને જ્યારે પછી કોર્ટમાં પુકાર પડતી હોય છે, ધનેશ રામલાલ પરમાર, એક પુકાર, પછી બીજી કેવી રીતે પડે, આજુબાજુ બધાને ખબર પડે, ધનેશ રામલાલ પરમાર, આવી રીતે પેલો જે પટાવાળા હોય એ આપણે પડતા હોય, એ પીડા ખરાબ હોય છે. હું તમામને કહું છું કે ઉન્માદિત રિપોર્ટની કોઈની બદનામી થાય એવું મને, હા બિલકુલ સાચું હોય, પછી ગમે તે ચમરબંધી હોય છોડો નહીં, લોકોને અન્યાય થતો હોય છોડો નહીં, પરંતુ માત્ર કોઈ નાની મોટી બાબતમાં કોઈનું આખું જાહેર જીવન, કોઈને ચારિત્ર ઉપર કરવું, અથવા કોઈને ડાયરેક્ટ પોતાના કોઈની નોકરી હોય ને એના ઉપર તમે કે આ ભ્રષ્ટાચાર છે, આમ છે તેમ છે, એ બધું મોટો પ્રશ્ન થોડું દૂર રહેવું જોઈએ. કારણ કે આપણને કોઈ અધિકાર નથી. પત્રકારોની વાત કરું તો પત્રકારો મારી દ્રષ્ટિએ જાગતા રહેજોની આલીબેલ પોકારવાનું કામ હોય છે. પ્રશાસનનું કામ છે કે અમારા અહેવાલ સાચા છે અથવા અમારા અતિશયોક્તિ ભર્યા છે અથવા ખોટા છે, પણ એમને માનવાને કારણે બનતું હોય છે કે ક્યાંક તપાસ કરવી જોઈએ. તો 100% સરકારી બાબુ, સરકારી અધિકારીઓ તપાસ કરતા જ હોય છે, એમનું દાયિત્વ હોય છે. હું કહું આઈએસ કક્ષાના, આઈપીએસ કક્ષાના જે અધિકારીઓ હોય છે એ ખૂબ જ ન્યાયપ્રિય હોય છે. મેં માનવા જે સુધી અનુભવ છે એ લોકો, તમે જો સાચી વાત લઈને જો તમને 100% એ મદદગાર થતા હોય છે, લોકોનું કામ પણ થાય છે. જી, આ કક્ષાએ પહોંચ્યા હોય, આટલા એજ્યુકેટેડ હોય, સમાજ જોવે, સમાજના નિયમો જોયા હોય, એટલે 100% એ લોકો. તમે દાખલો આપો, તાજેતરનો દાખલો આપો, બનાસકાંઠામાં કચરા કૌભાંડ, જી, તો એક મોટા સમાચાર ચારે ચાલ્યા માધ્યમોમાં છવાયા. હવે સરકારની નીતિ કેવી છે કે નગરપાલિકા લગતું કંઈ પણ વાદ વિવાદ હોય તો પહેલા તો કલેક્ટરને પાવર હતા ગુજરાત નગરપાલિકા અધિનિયમમાં, અને કઈ ખોટું બાંધકામ 258 કલમને આ બધું હતું, પણ હવે કલેક્ટર પાસેથી સત્તા લઈ લીધી છે. હવે તો સ્પેશિયલ એક અધિકારી છે, ગાંધીનગર જાઓ તમે ત્યાં મથામણ કરો તમારી જે વાત હોય, એટલે અહીંથી ફરિયાદ લઈને ગાંધીનગર જાય, ધક્કા ખાય, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ. પણ જિલ્લા કલેક્ટરે પોતાની બીટો કેમ બીટો એ પ્રકારનું હું પુનઃ એમને અભિનંદન આપું છું આ માધ્યમથી કે તેમને એમ લાગ્યું ના કે ખોટું થયું છે, શું છે જોવું જોઈએ. હવે જે તપાસનો તબક્કો છે, ઇન્વેસ્ટિગેશન તબક્કો છે, ખોટું થયું છે એ નથી, એ તપાસનો વિષય છે. જો કે તેમને એસઆઈટી રચના કરી, સીટ નાયબ કલેક્ટર અધિકારી મૂક્યા, એમને એ વીટો વાપર્યો કે નહીં મારા જિલ્લામાં જયારે હું બેઠો છું કલેક્ટર તરીકે, હું મીર પટેલની વાત કરું છું, તો
તો એમને સીટની રચના કઈ તપાસ કરી તો આવા થાય છે કામ. હા. પણ અતિશયોક્તિ ભરી ના હોવું જોઈએ. જી અને જે તમે આપે એક સવાલ કાઉન્ટર સવાલ તમારો છે કે પત્રકારોને શું મળે છે, જી પગાર તો હું એમાં લાગુ વાત નહીં કરું, પરંતુ પત્રકારોને મૂળભૂત વેતન જે એનો અધિકાર છે તેવું આપવું જોઈએ. બહુ ઓછું મળે છે. જી હું કોઈ પણ કારણ કે હું કામ કરીને આવ્યો છું મોટા મોટા મીડિયા માધ્યમ, હું કોઈની વાત નથી કરવા માંગતો, પણ કદાચ વિચારજો કે એમાં ખૂબ ઓછું મળે છે. એટલે ઘણું ઓછું એટલે હું એમાં કોઈ કશું કહી નહીં. વાત ઠીક છે, મોટી જે મોટા પદો ઉપર બેઠા છે એટલે કોઈ એવા મજબૂત સ્ત્રોત નથી હોતા, સામાન્ય કહી શકાય ને કે અમુક સ્ટોરી ઉપર હોય છે, અમુક એના એટલે ઓછું મળે છે. હા, એટલે ઓછું હા. પણ મળવું જોઈએ. અને જી. એના માટે બી કોઈ વિચાર છે મોટા મીડિયા માધ્યમો, જી, એમને જી, બી જી. ખ્યાલ છે બિચારા આપણા માણસ આપણા માટે મથે છે, જી તો મળવું જોઈએ. જી જી ખાસ કરીને હું કહીશ કે આપે જે રીતે કહ્યું તે રીતે કે બે વિભાગમાં મીડિયા વહેંચાયેલું છે, એક પ્રિન્ટ મીડિયા અને એક ઇલેક્ટ્રિક મીડિયા. તો આ બંનેમાં તફાવત અને બંનેનું મહત્વ શું છે? હા, પ્રિન્ટ મીડિયા એટલે અખબાર, જી પછી એમાં સાપ્તાહિક, પાક્ષિક, માસિક, દૈનિક હમ. આવી ગયા. બીજા પણ બધા મેગેઝિનો છે જી જી એ પણ આપતા હોય છે. અત્યારે જે આ મેગેઝિનો ચાલતા હોય છે, મેં અભિયાનમાં કામ કર્યું છે, તો એ સબ બધું ચાલે છે. દૈનિકો પણ છે સારા એવા મોટા દલદાર, આઝાદી વખતના દૈનિકો છે, જી એ પણ કામ કરે છે. તો એ એક પ્રિન્ટ મીડિયાનું આખું એક પોતાનું એક જગત છે, હમ. એનો ચાહનારો એક વર્ગ છે. હમ. પ્રિન્ટ મીડિયાને વહેલી સવારે ઘંટડી સાયકલની વાગે એટલે ઘરના વૃદ્ધો ખાસ કરીને હોય કે જેને બૌદ્ધિક વર્ગ હું માનું છું, હમ. એવા લોકોના કાન હંમેશા ચાની ચુસ્કી સાથે ઘંટડી સાંભળવા, અખબાર હવામાં આમ જતું હોય છે ઘર સુધી, એ જોવાને સૌથી પહેલો તરાપ એ મારે છે અખબાર ઉપર. જી અને સૌથી પહેલી હેડલાઇન, પછી પેટા લાઇન, પછી સમાચાર, નાના સમાચાર, પછી પોતાના જિલ્લાની પૂર્તિ કાઢશે અંદરથી, પછી ચશ્મા લગાડી સાફ કરીને પૂર્તિ વાંચશે. એટલે એ રીતે અખબાર દરેક ઘરમાં દરેકને જાગતો ધબકતો જીવતો રાખે છે. જી અને એ જ અખબારની મહાનતા છે. એટલે અખબારનું મહત્વ કોઈ કહેતા હોય ઘટ્યું છે, માનું કોપી ઘટી છે, સર્ક્યુલેશન ઘટ્યું છે, પરંતુ એની લોકપ્રિયતાને કોઈ એમ માને કે ઘટી છે તો હું નથી માનતો. આજે પણ સૌથી વધારે અખબારી અહેવાલોના આધારે સરકારના નિર્ણયો બદલાય છે અથવા નિર્ણયો લેવાય છે, મદદ ભાવ બદલાય છે. જેમ કે કદાચ કોઈએ કીધું કે અખબારમાં આવતું હોય છે કે આટલી પૂરની તકલીફો છે, મોટા માધ્યમો ટીવીમાં સમાચાર આવ્યા છે, અખબારોની સરસ રીતે થાય છે, તો સરકારે તપાસ કરી છે. આપણા જિલ્લા બનાસકાંઠા તમે જો વાત કરો તો 150 થી વધારે ફૂલોનું નિરીક્ષણ જિલ્લા કલેક્ટરે જી કર્યું છે. કર્યું છે. તો આ ભૂમિકા છે. તો પ્રિન્ટ મીડિયાનો જમાનો કોઈ કહેતું હોય કે સર્ક્યુલેશન ઓછું થયું માની, હમ. પણ એ યુગ હવે ધીરે ધીરે સમાપ્ત થયો છે, એ વાતો આવે છે તો હું નથી માનતો. એ હજી અડીખમ યોદ્ધા જેમ ઊભું છે. હમ. અને રહી વાત ઇલેક્ટ્રોનિક મીડિયાની, તો ઇલેક્ટ્રોનિક મીડિયામાં રિજનલ લેવલે ચેનલો સારી એવી ચાલે છે. ગુજરાતની વાત છે તો 10 થી 15 જેટલી ચેનલો છે, એ સૌ પોતાનું જાગતા રહેજોનું હાલબેલનું કામ બહુ સરસ રીતે કરે છે. નેશનલ લેવલે આપ જુઓ છો કે મોટી મોટી ચેનલો નેશનલ લેવલે પણ પોતાનું કામ કરતી હોય છે. ક્યાંક છોટી મોટી અતિશયોક્તિમાં જે યુદ્ધ થયું એમાં મીડિયાએ કઈ રીતે મીડિયા ટીકાનો સામનો પણ કરવો પડ્યો છે. એટલે એ બધું રહ્યું છે કે લાહોર કબજે થઈ ગયું છે, પાકિસ્તાન કબજે થઈ ગયું છે, પાકિસ્તાન પતી ગયું છે, અને હવે ત્યાં આમ થયું તેમ થયું, તો એ પણ દેશ ભાવનાની વાત થઈ ક્યાં અતિશયોક્તિ થઈ છે. તો મીડિયામાં થોડી જવાબદારીઓ એ વખતે ટીકા થઈ છે, પણ હવે મીડિયા તો છે ક્યાંક ભૂલ નાની મોટી થઈ જાય છે. તો ઇલેક્ટ્રોનિક મીડિયાનો પોતાનો યુગ હોય છે. હમ. અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં હવે સોશિયલ મીડિયાની ઘૂસણખોરી યુટ્યુબથી પણ થઈ છે. અને યુટ્યુબ એક મોબાઈલ તમારું જે યંત્ર છે એ હવે બની ગયું છે ટીવી. એક સર્વે મેં જોયો હતો, ક્યાંક એક્ઝેક્ટ નામ નથી કોણે સર્વે કર્યો હતો, પણ 80% થી વધુ લોકો હવે સોશિયલ મીડિયા અને મોબાઈલ ટીવી માની જુએ છે. જી ટીવી જોતા લોકો હવે કદાચ ઘણા લોકો ટીવીમાં ધર્મના સમાચારો હોય છે, આધ્યાત્મિક સમાચારો હોય છે, સિરિયલો હોય છે, કદાચ ફિલ્મો હોય છે. હવે સ્માર્ટ ટીવી આવી ગયા છે એટલે લોકો મોબાઈલથી કનેક્ટ કરીને પ્રાઇમ વિડીયો જોઈ લે છે, નેટફ્લિક્સ જોઈ લે છે અને જુએ છે. તો ઇલેક્ટ્રોનિક મીડિયાનો પોતાનો એક યુગ છે, કે સૌથી ધમાલ ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવે છે. ઇલેક્ટ્રોનિક મીડિયામાં તમે સીધા દ્રવ્યો એટલે કનેક્ટિવિટી તમારી આંખોની સામે અથવા તમને હજારો આંખો જોતી હોય છે. તમારા ભાવ, તમારું વાંચન, તમારી આકોટા, તમારા પડકાર અને એમાં છુપાયેલું સત્ય પણ લોકો જોતા હોય છે. એ સત્ય ને લોકો સમજતા શીખી ગયા છે. કેમ કે હવે દરેક વસ્તુની શબ્દાર્થ, ભાવાર્થ, જ્ઞાન
એ બધું જ સોશિયલ મીડિયામાં પડ્યું છે. લોક કેવી રીતે ખોલો, મોબાઈલનો બંધ થઈ ગયો તો ખબર પડશે. અવાજ વધારવો હોય તો શું કરવું, તો તમે આમાં સેટિંગમાં જાઓ, 4G 5G 6G કેવી રીતે કરવું. પછી બીજી વાતો, અનેક પ્રકારના ઉપકરણોમાં તમને જ્ઞાન મળે છે યુટ્યુબમાં. હવે ChatGPT આવી ગયું છે. હા, તો આ ગોળીનો ફોટો મૂકો, ટક કરીને આમ મૂકીને ફોટો પાડ્યો કે આ ગોળી સારી છે, તો એનો સીન છે. પેલા માથા દુખાવામાં આવતી ભારતમાં વપરાશ બંધ છે, આ બધી વસ્તુ આવી જાય. એટલે હવે લોકો જ્ઞાની બન્યા છે, ખાલી વાંચતા આવડે, મોબાઈલ વાપરતા આવડે, એ લોકો પણ જ્ઞાની બન્યા છે. એમને હવે મૂર્ખ બનાવી શકાતા નથી. અને માટે જ હવે જવાબદારી પણ ખાસ બનતી હોય છે. ઊંટનો ઘેટું ને ઘેટાના ઊંટ જેવી વાતોમાં લોકો પછી દૂર જતા હોય છે. અને જવાબદારી વાળું કામ છે, જો કે તમામ પોતાની જવાબદારી નિભાવતા હોય છે. આ કે મીડિયામાં જ્યારે ઇનપુટ આઉટપુટ નામનો એક બે વિભાગ હોય છે. ઇનપુટ કાચો માલ આવે છે, ઇલેક્ટ્રોનિક મીડિયાની વાત છે. એટલે કાચો માલ બધું જતો હોય છે. પછી ત્યાં તજજ્ઞો બેઠા હોય છે કે જેમને આઉટપુટ હેડ, સિનિયર એડિટર બધું કહેવાય. એ બધા એ કાચા માલને કલરફુલ બનાવો, કેટલો લેવો, કેટલો સજાવો. લોકો 4-4 મિનિટના ઇન્ટરવ્યુ આપે છે. માઇક પ્રેમી લોકો તો 5-5, 7-7 મિનિટ ઇન્ટરવ્યુ આપે છે. એટલું શું બતાવવાનું? એટલે પછી બિચારા બધું થોડું મથામણ એમની જવાબદારી બને જે યોગ્ય શબ્દો હોય એને મઠાય. હા, અને 5-6 હાથ ટીવી લાગેલા હોય છે. હરીફાઈનો યુગ છે, ટીઆરપી નો યુગ છે. જી, પેલું સાપ્તાહિક ટીઆરપી આવે છે, પસંદગીનો યુગ છે. સાપ્તાહિક ટીઆરપી આવે છે. જી, સાપ્તાહિક ટીઆરપી માં જેમ કે કોઈ આગળ નીકળી ગયું, કોઈ બે પગલા પાછળ આવી ગયું, 5-10 લોકોની ટીઆરપી હોય છે ચેનલોની. જિંદલની વાત કરું છું. જી, તો એમાં ચેનલ હેડો બીજા ઠપકો બી ખાવો પડતો હોય છે. પેલો આગળ જતો રહ્યો, હું પાછળ રહી ગયો. આ બધી વાતો છે. તો એ જવાબદારી હતી. સૌથી વધારે મગજમાંથી મારી દ્રષ્ટિએ મેં કામ કર્યું છે તો ઇલેક્ટ્રોનિક મીડિયાનું છે. ઇલેક્ટ્રોનિક મીડિયામાં કામ કરતા રિપોર્ટરો 12 થી 16 કલાક કામ કરતા હોય છે, 7-8 કલાક ઊંઘતા હોય છે. સવારે અડધીઓ આંખે પણ મોબાઈલમાં જોતા હોય છે. કોઈ બ્રેકિંગ રહેતું નથી ગયું, કોઈ ઓફિસનો મેસેજ તો આવ્યો નથી. જી, ઠપકો તો નહીં મળે. હા, પછી એને સતત જાગતું રહેવાનું હોય છે. કેમ કે પહોંચ ટીવીમાં તો એસાઇનમેન્ટમાં બેઠા બેઠા લોકો જાગતા હોય છે. તમે ચૂકી ગયા તો ભાઈ તમારે ત્યાં ડેમમાં પોરું પડી ગયું જેવું આવે છે, ગાબડું પડી ગયું આવે છે. તાત્કાલિક પહોંચો, તમારે કોણ છે સાહિત્યથી ઇન્ટરવ્યુ લો, ત્યાં પહોંચી જો લાઈવ કરો. હવે ત્યાં લાઈવ જાય તો વરસાદ હોય તો કવર જ નથી આવતું. હવે બધાની પાસે કોઈ એવું તો કવર નથી હોતું, મોબાઈલ પાણી ન જાય. પાણી જતું મોબાઈલ બગડી ગયો. હા, તો પછી ધમાલ તે ઠપકા મેં ખૂબ સાંભળ્યા છે. મારા એસાઇનમેન્ટમાં હતા. આ વાત ઉપર હું તમને ખાસ એક કહીશ કે તમારા જીવનમાં જ્યારે આ પત્રકારત્વ વખતે એવા ઘણા બધા અનુભવો થયા હશે, જેમાં ભયજનક અનુભવો પણ થયા હશે, ખરાબ અનુભવો પણ થયા હશે, ક્યાંક રિસ્કી કામ પણ કરવું પડ્યું છે. તો એવા કોઈ અનુભવ ખરી, એવું કોઈ ઘટના બની હોય એવું? ઘણા બધા અનુભવ છે. આ લાઈને જ એવી છે કે જ્યારે તમે ફિલ્ડમાં, ફિલ્ડ મીડિયામાં તો શું તમારે ઓફિસમાં જઈને કરતા હોય, એસાઇનમેન્ટ પૂરતું અગુબાજુ થઈને પછી ઇલેક્ટ્રોનિક મીડિયામાં સ્પોટ પર જવાનું હોય છે. અને સ્પોટ ઉપર તમારે જીવંત દ્રશ્ય, તાજા દ્રશ્ય બતાવવાનું હોય છે, રિયાલિટી બતાવવાની હોય છે. અને લોકોને પણ એવું જ ગમતું હોય છે. પાણીમાં જેમ કે હું કહું તો 15-17માં અહીંયા તબાહીના દ્રશ્યો હતા બનાસકાંઠા. જી. અને 17માં અહીંયા જિલ્લા કલેક્ટર નામ નહીં આપણું, સારા માણસના, પણ ક્યાંક એમને ઇનપુટ ઓછા અથવા ખોટા મળ્યા હતા. નાગલા, દોડગામ, ખાનપુર ત્યાં પાણી નથી ઓછર્યા. ટકાવી જેવો આકાર છે અને ત્યાં પાણી સ્પી જાય, ચારે તરફ પાણી ત્યાં જાય, ભેગું થઈ જાય, નીચે જમીન એ પ્રકારે શોષાતું નથી. તો લોકોના ખેતરો પાણીમાં, પશુઓ પાણીમાં, લોકો પાણીમાં, ઘર પાણીમાં, ઘર વખરી પાણીમાં, અનાજ બધું બગડી ગયું. મેં એ રિપોર્ટ બનાવ્યો. મને ઠપકો આવ્યો કે ભાઈ તમે ખોટો રિપોર્ટ બનાવ્યો છો. ઓફિસમાં કંઈક રજૂઆત થઈ છે અહીંથી સરકાર તરફથી. મને ઓફિસમાંથી ઠપકો, મારા બોસ જે હતા મને ઠપકો આપ્યો કે ભાઈ અમારી રિયાલિટી શું છે, તને ખોટું છે, મિક્સ સાચું છે. તો કે તમે સાચું બતાવો. જિલ્લા સમાહર્તા બધા કહેતા હોય, સરકાર કહેતી હોય, તમે ખોટું બતાવો. હવે એના મારે વહેલી સવારે હું 5 વાગે ઉઠ્યો. પેટમાં મને એમ ફરકો સારું, હું ખોટું પડું છું, શું સાચું ખોટું કેમ પડું. કેમેરામેન હતા મારા, અત્યારે પોતે EBP અસ્મિતા રતનલાલ સાંગિયા, મારા ખાસ મિત્ર. કેમેરામાં રતનલાલ સાંગિયા, હું તમને કહું કે બનાસકાંઠામાં કોઈ જવાબ નહીં. આ દ્રશ્યોને એટલું મજબૂત, એમ નેશનલમાં કામ કર્યું છે એ મારી સાથે. અમે થોડું ચણા બેણા, કેળા, ગોળ ને બધું લીધું નહીં. હા, અને ત્યાં પહોંચ્યા. હાલ પણ છે કાનજીભાઈ પટેલ, મારા મિત્ર છે અને ખાનપુરના સરપંચ હતા એ વખતે, આગળ પડતા માણસ છે. એમને આખું રિયાલિટી મને 5-7 વિડીયો મૂકેલા, બધું બતાવેલું વખતે. હવે અમારે જવું પાણીમાં, મારું લાઈવ હતું અને એ લાઈવ મારે બતાવવાનું હતું કે જો હું સાચો છું ને સાહેબની પાસે, એટલે કલેક્ટર પાસે, સરકાર પાસે ઇનપુટ આવે છે, પાણી ઓસરી ગયું છે ને આ રિપોર્ટ ખોટો છે, એને મારે મારી વાત સાચી બતાવવાની હતી. હવે 14 થી 15 ફૂટ જેવા પાણી હતા, જે સ્પોટ હતો, અને લગભગ 8 થી 10 કિલોમીટર સુધી પાણી હતું. આમ દરિયો લાગે તમને.
લોકોના ઘર પાણીમાં. તો કાનજીભાઈ શું કરશું? પાણીમાં ખેંચે તો અમને તરત આવડતું નથી યાર. અને ચોક્કસથી એ વખતે ઘણા બધા યાદ આવ્યા, એમાં તમારી ધર્મપત્ની છો, તમે પણ યાદ આવ્યા. ચાલો પાણી જતું ભૈરાન થશે તો છોકરાઓનું શું થાય યાદ આવે. તો કાનજીભાઈ એ વખતે જુગાડ કર્યો. દર્શકો તો એમને હું કહું કે આજ પણ મજબૂત માણસ છે, સરપંચ છે, મુછાળા કાનજીભાઈ પટેલ. પહેલા જોતા હતો સલામ. તો એમને પછી દેશી નાવ બનાવી, ગામના લોકોને પૂછીને પીપળો લાયા બે અને પ્લાસ્ટિકના ખાટલો રાખીને તરાપો મને કે દિનેશભાઈ તમે કરાવો, પણ એમ નાવ જ બનાવી એ રીતે. અને પછી એમાં હું મારા કેમેરામેન કલાલ વરસાદ ચાલુ અને ડર તો સારો લાગે, પણ એમ થયું ભલે જે થવું થાય. લોકોને આ પીડા મને બતાવી છે. ગુસ્સો ત્યાં અંદર એક વાંસળો રાખ્યો માર્કિંગ માટેનો, કે બી કેટલા ફૂટ પાણી છે કે નક્કી થાય. એટલે 1-2 ફૂટ એમ વ્હાઈટ પેલું કલર કરી ત્યાં પછી મેં કાનજીભાઈ નાખો લાઈવ ચાલુ થઈ. તો આ છે રિયાલિટી. ઘડિયાળ કીધું, ટાઈમ કીધું, કેટલા વાગ્યા છે. અને કાનજીભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. આપ જોઈ રહ્યા છો પાણી ખાનપુરમાં કેટલું છે. અમારું એ વખત એન્કરિંગની વાત કરું છું આવું કહેતો. અને કાનજીભાઈ વાંસ નાખી રહ્યા છે, વાંસ જઈ રહ્યો છે 1 ફૂટ 2 ફૂટ 13.5 ફૂટ ગયો. તો આ રિયાલિટી છે. 13.5 ફૂટ વાંસ ગયો છે. સાક્ષી કાનજીભાઈ છે. આટલા વાગે આ તારીખ અને રિયાલિટીમાં હું અહીંયા બેઠો છું. અને આ રીતે સરકારના અહેવાલને અમે ખોટો પડે શબ્દ નહીં, કોઈ સરકાર પાસે બી ઇનપુટ ખોટા નીચે લખી શક્યા અને પછી 150 જેટલી સરકારે મોટરો મૂકીને પાણી ઉછેરે. લોકોને ખૂબ લોકો ખુશ થયા, મને સન્માન કર્યું, મારી સાલ ઉડાડીને થયું. પણ એ સન્માનની વચ્ચે એ વખતે ગુજરાત મીડિયા એવોર્ડ ચાલતો હતો. હું સંદેશમાં વિવેક ભટ્ટ સાહેબ મારા બોસ હતા, એની સાથે કામ કરતો હતો. તો એને મને ઉત્તર ગુજરાતનો જનરલ હેડ બનાવી દાયિત્વ આપેલું. પછી સાહેબ બહુ ખુશ થયા અને પછી કહેવામાં મારું સન્માન થયું હતું. હા, અને એ ક્ષણ બધી યાદ છે. બધું કે મને જજીસે વખતે જ્યારે મને સન્માન આપવાનું થાય, જજીસે મને પૂછ્યું હતું, ફોન આવ્યો હતો મારી પાસે કે દિનેશભાઈ ડર લાગ્યો હતો. એ વખતે 100% ડર લાગ્યો હતો. પણ એ ડર એક થોડીક ક્ષણનો મેં ડર હતો. ચોક્કસથી મોતનું ભય એ દિવસે મને લાગ્યો હતો, પણ એક 5-7 મિનિટ માટે લાગ્યો હતો. પછી મને મારું પત્રકારી ધર્મ યાદ આવ્યું, મારું દાયિત્વ યાદ આવ્યું. મને એમ લાગ્યું હું એકલું છું તો લોકો તો 1000 લોકો છે. એટલે કે 15 ફૂટ પાણી પછી એ વખતે નિડરતા અંદરનો પત્રકાર જાગૃત હોય એટલે નિડરતા આવી જાય છે. તો એ મારા માટે એ ડેન્જરસ પ્રસંગ આજે પણ મને એટલો જ યાદ છે. જી. તો આ હતા પત્રકાર ધનેશ વર્મા કે જેઓ સાથેના સંવાદમાં ઘણી ઉપયોગી માહિતી સાથે આપણે જાણી માહિતી તો એ પોતાના જીવનની અને અનેક મૌલિક પ્રસંગો અને ન્યાયિક રીતે તેઓ રજૂ કર્યા. જો કે આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આવા જ મહેમાનો સાથેના મજેદાર સંવાદ માટે જોતા રહો ટુડે ગુજરાતી ન્યૂઝ. નમસ્કાર. ટુડે ન્યૂઝના પ્રથમ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. મીડિયા જગતમાં કામકાજ કરતા લોકો આદર અને સન્માનથી જોતા હોય છે. કેમ કે તેમનું કામ લોકોની સમસ્યા, લોકોની પીડા સાથે જોડાવાનું હોય છે. ટુડે ગુજરાતી ન્યૂઝમાં આજે આપણી સાથે જોડાયા છે પીઢ પત્રકાર ધનેશ પરમાર. જો કે તે મારા પણ ગુરુ છે, કેમ કે તેઓએ મને હાઉસવાઈફમાંથી પત્રકાર લાઈનમાં લાવી અને ઘણું બધું શીખવાડ્યું છે. આ જ્ઞાન યુગ હજુ પણ ચાલુ છે. જો કે આજનો વિષય થોડો હટકે છે. ધનેશ, આપનું સ્વાગત છે. પ્રથમ સવાલ એ છે કે કેમ પત્રકારનો વ્યવસાય પસંદ આવ્યો અને ક્યાંથી આવ્યો અને ક્યાંથી શરૂઆત કરી અને કેવી રીતે આવ્યો? સવાલ થોડો અઘરો છે, પણ તો બિલકુલ જ્યારે તમે આજે કેમેરા સામે મારા જે મિત્રો છે, પરિવાર છે અને સમગ્ર જે મારી સાથે જોડેલા, તમારી સાથે, આપણી ચેનલ સાથે દર્શકો જોડેલા છે, એ લોકો અપેક્ષા રાખે છે કે હું સાચો જવાબ આપું, તો હું આપીશ. પત્રકાર જગત એ મારો પસંદગીનો વિષય ના હતો. શરૂઆતનો તબક્કો હતો, ભણ્યો 10મા સુધી, પછી પિતાજી ગુજર્યા પછી 12મું ધોરણ ભણ્યો, એક્સ વિદ્યાર્થી તરીકે SEW સ્કૂલ ડીસા. પછી લાગ્યું કે હવે કમાવું જોઈએ, રિક્ષા ચલાવવાનું ચાલુ કર્યું. હરિઓમ સ્કૂલ, સંતના સ્કૂલ, ત્યાંથી હું ગામડાથી છોકરા લાવતો ને લઈ જતો, બેસાડતો, છોડી આવતો. એ કામ મજા જ, છોકરાઓ સાથે રોજ સંવાદ થતો. પરંતુ એ દરમિયાન મીનવાઇલ એક વખત એને એવું બન્યું કે એક સાપ્તાહિક અખબારના તંત્રી હતા અને એ અમદાવાદ છાપું છપાવતા અને દર શુક્રવારે તેમનું છાપું પ્રકાશિત થતું, એ લઈને આવતા. પણ એકાદ વખત એવું થયું કે એમનો કોઈ માણસ ના આવ્યો ને હું બહાર ઉભો બસ સ્ટેન્ડ પાસે પેસેન્જરની રાહ જોઈને. એ આવ્યા ને પોતાનો છાપાનો થપ્પો મૂકીને મને કે ચાલ ભાઈ આપણે ઘેર લઈ લે. એટલે હું ત્યાં ગયો. પણ એ મારા માટે બહુ મોટી મહાન વ્યક્તિ હતી, કેમ કે
એ વખતનો જે સમય હતો, હું વાત કરું છું તમને 1987-88 જી તો સાપ્તાહિકનો જમાનો હતો, આહુ હતો, અને નીડર તરીકે તેઓ લખતા, હું પણ તેમનો ફેન હતો. એટલે પછી મેં એમને કીધું કે તમારે જ્યારે જ્યારે જવું હોય, કોઈ નાનું મોટું કામકાજ હોય તો મને કહેજો. વરસાદનો સમય હતો, ચોમાસાનો સમય હતો. એટલે એમને કીધું કે યાર હું થોડું ટેન્શનમાં છું, તમારું કામ કરશે? મેં સાહેબ બોલો. તો કે મને ઘેર ઉતાર્યા પછી અખબારની કોપીઓ છે એ મફત આપતા, કોપી પોતાનો પ્રચાર માટે. તો સરકારી કચેરીઓ અને દુકાનો જ્યાં જ્યાં છે ત્યાં તું ફેંકી આવશે લોકો માટે. તો સાહેબ પૈસા લેવાના કે નહીં? પૈસા લેવાના નથી. તો 500 જેવી કોપી હતી અને મને એમને આપી, અને એ જવાબદારીપૂર્વક લગભગ મેં નવો વિષય હતો, 11-12 વાગ્યા સુધી દરેક જગ્યાએ મેં છાપું કર્યું. અને પછી મને થોડો ઇન્ટરેસ્ટ પડ્યો એમાં. એટલે પછી એવું બન્યું કે દર વખતે એ આવતા, હું મને મૂકવા જતો, અને પછી ઘણી વખત કોઈ ના માણસ વાળો તો કોપી બી આપતો. એમને મારામાં ઇન્ટરેસ્ટ પડ્યો, અને એ ઇન્ટરેસ્ટમાં પછી મને એમને પોતાની પાસે રાખ્યો કામ, નાનું મોટું કામ કરવાનું, પછી એ મને કામ આપે. એ વખતે ધીરે ધીરે હું શબ્દોને સમજતો. એ દિવંગત વ્યક્તિ આજ મારી સાથે નથી. નામ છે ડી.કે. મંડોરા, જે લોકો ડીસામાં જાણે છે. હું ચાલવામાં મજબૂત ડી.કે. મંડોરા હતા, સ્વભાવના સૌમ્ય હતા, ને એ મારા કહેશે. આમ તો એ વિષય પછી જ મને પત્રકારમાં થોડો ઇન્ટરેસ્ટ જાગ્યો. પછી શબ્દો સમજવા લાગ્યો, આર્ટિકલ વાંચતો, નાના મોટા છાપા વાંચતો, રેડિયો વખતે ચાલતા, રેડિયોમાં સાંભળતો, રેડિયોમાં કોમેન્ટ્રી આવતી ક્રિકેટની, બહુ ઓછા ટીવી હતા એ વખતે. તો શીખવા ઘણું બધું મળ્યું પત્રકારની આ જે વ્યવસાય છે તેમાં. અને ત્યાંથી મારી શરૂઆત થઈ હતી પત્રકાર લાઈનમાં આવવાની. એ પછી મેં પોતાનું સાપ્તાહિક વસાવ્યું. એ પછી નાના મોટા અખબાર, જનસત્તા, સંદેશ ન્યૂઝ, પછી એ આખો તબક્કો ચાલ્યો. પણ એ શરૂઆત જે તબક્કો હતો ત્યારે હું આ કહું છું કે જૂજ છાપા હતા, સાપ્તાહિકોનું પણ મોટું વજન પડતું હતું. છાપાનું એક આર્ટિકલ ગાંધીનગર સુધી જતું હતું. ફોટા પાડવાના હતા, 2 દિવસે ફોટો છપાતો હતો. એ ફોટા છપાઈને પાછો અમારે ત્યાં મોકલવાનો હોય અમદાવાદ ખાતે. તો એ સમય આખો અલગ હતો. મને યાદ છે, હું મારા સમાચારો જયારે ફેક્સ કરતો ત્યારે જેઠાભાઈ મોદી, આજે પણ છે, ઘણી વખત જોવું છે એમને, બગીચે એમની પીસીઓ એસટી પીસીઓ દુકાન હતી. તો સાંજે 2-4 સમાચાર કાગળ નાખતા એટલે સામે કાગળ નીકળી જાય. ઘણી વખત ફોન આવે, ભાઈ ઝાંખું ઉતર્યું, પાછો ઉતર, પાછો ભાગતો, પાછો જેઠા કાકા 10 રૂપિયા લેતા ફેક્સના, 8 કે 10 રૂપિયા. એ હતું. હવે જો કે સંસાધનો વધ્યા છે અને યુગ વધ્યો છે. તો આ રીતે મારી પત્રકારની શરૂઆત છે. જી, જો કે દરેક મીડિયા કર્મીના ગુરુ હોય છે, અને જે આ વ્યવસાયના પત્રકારોને કંઈક નવું શીખવાડતા હોય છે. તમારા પણ ગુરુ હશે કે ખાસ કરીને હું કહીશ કે તે કોણ હતા, તે સમયે તમારી ઉંમર કેટલી હતી, અને શિષ્ય તરીકે તેમની પાસે તમે શું શું શીખ્યા છો અને શું શું શીખતા હતા તે સમયે પણ? પહેલા તો તમે જે વાત કરી છે ગુરુની, દરેક તબક્કે વ્યક્તિ જ્યારે જ્ઞાનથી વંચિત હોય, કોઈ સબ્જેક્ટનું તેને જ્ઞાન ના આપે અને એ જ્ઞાન ક્યાંકથી મેળવે, તો મારી દ્રષ્ટિએ એ ગુરુ છે. જી, વારસામાં આપતા જ્ઞાન આપતા એ તમામ ગુરુ છે. પરંતુ મારા પાસે ગુરુ હતા, મોટા છાપ હતા, પણ તેમનો વ્યક્તિત્વ અનોખું અનેરું હતું. સ્વર્ગમાં છે ગુરુદેવ, યાદ કરું છું, ઈશ્વર ભગત, ઈસા કાકા નામ હતું. એ વખતે હું રેજિમેન્ટ વિસ્તારમાં રહેતો હતો, મને સમજી વિસ્તાર હતો. ત્યાં ઈસા ભગત ફેમસ હતા. ઈસા ભગત 2-4 દેવી દેવતાઓના ત્યાં ફોટા રાખતા, એક નાનું મંદિર પણ બનાવ્યું હતું. સાંજના સમયે દુઃખી લોકો, દુઃખ દર્દથી પીડિત લોકો, ઈશ્વરમાં શ્રદ્ધા રાખતા લોકો ત્યાં આવતા, અને ઈસા ભગત એમને જે પણ બાધા આખડી અને જે પણ કંઈ કરતા, લોકો માનતા દુઃખ દૂર થાય છે. તે રીતે ઈસા ભગત મારા વિસ્તારના ફેમસ હતા. એ મારા ગુરુ હતા એટલા માટે કે મને પણ ઈસા ભગત પાસે થોડોક સ્વાર્થ હતો. મને આજે પણ એ વસ્તુને યાદ કરીને કહું છું કે મને નારિયેલ બહુ ભાવે છે, અને ઈસા ભગતનો પ્રસાદ હતો નારિયેલ. એટલે એવરી ડે ત્યાં 15 થી 20 નારિયેલ આવતા. ઈસા ભગતનો હું ચહીતો શિષ્ય હતો, ચેલો. તો ગુરુદેવ કહેતા કે ભગત જે પણ આવે તને નારિયેલ તારે તોડવાનું. એમને મને એક વધેરવાની ટ્રીક શીખવાડેલી. નારિયેલ હોય એને ઉપરથી આટલી નાની કટકો કાઢીને ભગત જે આવે શ્રદ્ધાળુ એને આપવાનો, અને મોટો ભાગ અમારે રાખવાનો. એક કાચલી તોડતી વખતે એક બરફ તોડવાનો સૂયો આવે ને એ રાખતા. તો એમને મને શીખવાડેલું કે નારિયેલમાં 2-3 કાણા હોય છે. તો પેલા સૂયો અંદર નાખી ને ખૂબ જ સાવચેતી નારિયેલને ઊંધું કોઈ આટલો મોટો લોટો નહીં વાસણ રાખતા.
એમાં એક પણ ટીપું બહાર વેસ્ટેજ ન જાય. એ રીતેનું એ પાણી રીતે એનું પાણી કાઢવાનું અને એ પાણી પછી અમે લોકો એ તો ઉપયોગ તાકાત વાળું હતું. તો એ બધી ટીકો હતી. અને ઈશા ભગત ની રામાયણ, એનું મહાભારત એ ખૂબ આનંદ થાય એવું હતું. અચ્છા. આજે જયારે ઈશા ભગતની મારા ગુરુદેવની વાત કરી છે, જો કે આ વાત હવે મને જયારે ખબર પડે છે, હું પણ ખૂબ આસ્તિક વ્યક્તિ છું, મારા ઘરમાં પણ પૂજા પાઠ આ તે, અને હું પણ રામાયણ ભગવાન રામનો ભગત છું, હનુમાનનો ભગત છું. દર શનિવારે હું પણ હનુમાનજીના મંદિરે જાઉં છું. પણ ઈશા ભગતની એ વખતની રામાયણમાં ક્યાંક ક્યાંક હનુમાનજી અંગત અન્યાય થયો હતો. તો કે મારા ગુરુ હતા ઈશા ભગત, ઠાકોર સમાજના અગ્રણી હતા, ક્યાંક એમનાથી અતિશોક્તિ થઈ હોઈ શકે. પણ ઈશા ભગત રામાયણ કેવી રીતે વાંચતા થોડી મજા આવી વાત છે. મને યાદ છે ત્યાં સુધી હું નાનો હતો અને ઘણા બધા મારા જેવા બાળકો તેમની પાસે બેસતા, નારિયેળની લાલચમાં આવતા અને કહેતા કે રામાયણનો એક પાઠ મને યાદ છે હજુ સુધી, કે હળહળ કરીને બાણ છોડ્યું. વિભીષણના કહેવાથી, હા, વિભીષણ એમની સાથે જોડેલો હતો, વિભીષણની વાત પણ કરતા. એટલે વિભીષણથી કદાચ યુદ્ધમાં બદલાવ આવી શકે એમની વાત હતી, અને યુદ્ધમાં બદલાવ પણ આવ્યો. તો ઇન્દ્રજીતે લાગ્યું કે લક્ષ્મણ ભારે પડે છે, એની ભાષા વિદેશી તળપદી ભાષા, ધડામ દેન બોમ્બ છાતી મઠોડો ને મોહમ્મદીન જેમ તળબૂચ ફૂટે એમ લક્ષ્મણ હેઠા પડ્યા. ઉડ થકા આયા લોબા મુઢાના વોનર, જગતના જે મદદ કરતા હતા તેવા તમામ લોકો, સાથે સાથે રીછના અવતાર એવા જાંબુવન પણ દોડતા આયા. જાંબુઓને છાતી તપાસી, આડા આવડા ઊભા આવડા કર્યા લક્ષ્મણજીને, અને પછી કીધું કે ભાઈ આનો તો ઈલાજ ચોક હશે. ઉપાડી લાયા રાવણના દરબારમાંથી એક જોણકાર, એને વિધિ કરીને કીધું કે સંજીવની બુટી લાવવી પડશે, કેળા હાડ છે, દેશી ભાષા હતી, કેળા હાડ મળશે. તો પછી એ બધું નક્કી થયું. પછી કીધું કે હનુમાન મજબૂત છે, તો હનુમાનજીને ઉપાડીને કીધું કે હનુમાનજી આ કામ કરવાનું તમારે, બીજો કોઈ કરે નહીં, તમે પવનપુત્ર ના અવતાર છો અને તમે ઉડી શકો છો, દોડી શકો છો, કૂદકા મારી શકો છો, તો પહાડ પરથી જડીબુટી લાવવાની છે. ઈશા ભગતની વાત છે, એમની વાણીની વાત છે, મારા ગુરુદેવની વાત છે. તો ઉડ થકા હનુમાનજી ઉડ્યા 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 15 થી 20 લોકોની સામૂહિક આંખો જામે હનુમાનજી ઉડતા હોય અમને દેખાતા, ઉડ્યા 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 ઉડ્યા. એટલે અમારા સામુ દેખેલા બધા હા ઉડ્યા ઉડ્યા ઉડ્યા, અમે બી એમને હુંકારો કરતા, ઉડ્યા 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 ઉડ્યા. લગભગ 1.5-2 મિનિટ ચાલતું ઉડ્યા ઉડ્યા. પછી અમારી બી ગરદન દુખતી ને એમનો બી અવાજ થોડો તડાવતો. પછી કહેતા નેચે દેખ્યું આદિવાસી સમાજનું ગામ. અચ્છા. મણકા અવતારે આયેલા હનુમાનજી પરસેવાથી રેત જે થયા, થાક લાગ્યો, હડહડ કરીને ઊંચા નેચે ઉડ થકા આયા આદિવાસી સમાજના રાજા. બાપુ બોલો, આપ મનખા અવતારે, હું મનખા અવતારે, તમે દેવ જેવા લાગો છો, મોટા લાગો છો, અને હનુમાનજી ઓળખી ગયો છો, ભગવાન તમે કો શું સેવા કરો. અને એ વખતે ઈશા ભગતે પોતાની મનની થોડીક અટપટી વાતો કરી, હું નહીં કહી શકું. જો કે એમને એ વખતે એવું કીધું કે એ વખતે દેવો પણ મદિરા પાન કરતા હતા, અને એ જે રાજા હતા, આદિવાસી સમાજના રાજા હતા, ઉડ થકા મૌઢાનું સ્પેશિયલ ધારનો લઈ આવ્યા અને પ્રસાદ સ્વરૂપે આ દેવો પીતા. એ વાત કરતા. જો કે અત્યારે વાત કેવી અતિશોક્તિ છે કે દેવો પ્રત્યેની આ વાત હતી. હનુમાનજી એ ગ્રહણ નથી કરી શકતા. પણ ઈશા ભગતનું એક રામાયણ હતી. ઈશા ભગતનું કેવું છે, અત્યારે તે સ્વર્ગમાં ગયા છે, આટા ખોટા હું નહીં કહી શકું. મારા ગુરુદેવ હતા, જો કે ગુરુદેવ હતા મારા, એ દાણા મૂકવાના, એટલે વેણ બધાઓ જે અત્યારે બી ચાલે છે, એક આટલું કપડું પાટણ ઘઉંના દાણા લાવતા. પણ એમનામાં ટ્રીક હતી ગણવાની, અથવા એમની ઈશ્વરી સંકેત હતી. આજ દિન સુધી હું નથી કહી શકતો, કારણ કે બધા ઘણા સન્માનિત લોકોમાં ઈશ્વરનો અવતાર હોય છે, અને આ કરતા હોય છે, અને સાચા પણ હોય છે, વિષયવાણી પણ કરતા હોય છે. તો ઈશો ભગત કે વેણ, વેણ એટલે બેકી સંખ્યામાં 20, 18, 16, 14 એ વેણ, અને વધાવો કે તો પછી 21, 23, 25, 27 પરફેક્ટ આવતું. અને કહેતા પતિ પત્નીના દુઃખની બી વાત કહેતા, પણ પત્નીને એક બાજુ બેસાડતા, પહેલા એનું દુઃખ કાઢતા, પછી પતિને બોલાવતા, કોટ જેમ ચાલતું. તો એ મારા પ્રથમ ગુરુ હતા. તળપદી ભાષા, તળપદી વાતો, તળપદી ભાષાના ઉખા જે અખાના છપ્પા ચાપખા, ઈશો ભગત ચાલતા. આંખમાં આંખ વાત કરવાની નિડરતા તેમનાથી હું શીખ્યો. એટલે કે કહી શકાય કે બાળપણમાં ક્યાંક ત્યાંથી જ તમને ટ્રેનિંગ મળી ગઈ હતી, કે જ્યાં તમે બાળકો એકત્રિત થઈને બેસતા હતા અને ઈશા ભગત તમને અવનવી વાતો
કરતા હતા પણ એમનું જે ત્યાંથી નારિયેળની પદ્ધતિ હતી આજે પણ હું મારા ઘરમાં વાપરું છું. જી એ ઓંફો બોલવાની, સુઈઓ પરવવાનો, એક પણ ટીપું બહાર ના જાય, અને નારિયેળને આખું કેવી રીતે મોથી કાઢવું, ધોળું નારિયેળ એટલે ચલાવવું. કે બહુ નારિયેળના પાણી પીધા. અચ્છા, પત્રકારના વ્યવસાયમાં કેટલી મહેનત કરવી પડે છે એ ખાસ મોટો પ્રશ્ન હોય છે. અને શું ધ્યાનમાં રાખવા જેવું હોય છે સેવાના વ્યવસાયમાં? આવકના સ્ત્રોતો એટલે કે મહિને પગાર કેટલો હોય છે? અનેક લોકો સવાલ પણ આ પૂછતા હોય છે કે તમે કેટલું કમાવો છો, તમને કેટલો પગાર છે, તમે કઈ સંસ્થા સાથે જોડાયેલા છો? તો આ બધા પ્રશ્નો વચ્ચે એ પ્રશ્નો પણ ખાસ છે. પત્રકારમાં એક સ્ટેજ હોય છે ને, આપણે જણાવ્યું કે જેમ કે પોલીસમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ એટલે કે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, પીઆઈ જી સોરી સબ ઇન્સ્પેક્ટર, અને આસિસ્ટન્ટ જે આપણી પોસ્ટો છે, જી 1 સ્ટાર આવે એટલે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર આવે, પીઆઈ 2 સ્ટાર આવે પીએસઆઈ એટલે એએસઆઈ PSI આવે, અચ્છા અચ્છા અને 3 સ્ટાર હોય એટલે પછી પીઆઈ આવે, પોલીસ જી. ઇન્સ્પેક્ટર, અને ડીવાયએસપી જી. પછી એસપી સાહેબ. તો આવી બધી પોસ્ટો છે. સ્થાનિક કક્ષાએ, તાલુકા કક્ષાએ પત્રકારો હોય છે, ત્યાંથી જિલ્લા કક્ષાએ હોય છે, પછી હેડ ઓફિસમાં પણ હોય છે. જી. દરેકનું અલગ અલગ કામ હોય છે. એક ઓફિસનો સ્ટાફ હોય છે, એમનું કામ કાચો માલ આવે એને પાકો કરી, શણગારી, કલરફુલ બનાવી, લોકોને ગમે તેવું, આંખોને ગમે તેવા દ્રશ્યો બતાવી અને તેને ઓન એર, વહેતું કરવું. એટલે કે ટીવી મારફતે ઘેર ઘેર સુધી પહોંચાડવું, જી. હવામાં ફેંગોળવું. જી અને એ ઓફિસના લોકો કામ કરતા હોય છે. ફિલ્ડમાં મારા જેવા પત્રકાર, હું ફિલ્ડ રિપોર્ટર છું, જી તો ફિલ્ડ રિપોર્ટરમાં એવું હોય છે કે તમને જેટલી જવાબદારી આપી હોય છે, દરેકના વારા હોય છે, રજવાડા હોય છે. જી હાલ મારું રજવાડું જેમ કે બનાસકાંઠા જિલ્લા રિપોર્ટર તરીકેનું હોય છે, તો કોઈ તાલુકા રિપોર્ટર હોય છે, તો દરેકને જેમ નવાબો રજવાડા આપતા રજવાડા આપેલા હોય છે, જી એમનું કાર્યક્ષેત્ર હોય છે. એવરી ડે તમે પત્રકાર, પછી પ્રિન્ટ મીડિયાનો હોય અથવા ઇલેક્ટ્રોનિક મીડિયા, થોડી જવાબદારી ઇલેક્ટ્રોનિક વધારે હોય છે, હું માનું છું. બિલકુલ ન્યાયિક. ઇલેક્ટ્રોનિક મીડિયામાં સતત જાગતા રહેવાનું હોય છે. સમાચાર તમારે તરત જ બ્રેકિંગ હોય એટલે સૌથી પહેલો સમાચાર આવ્યો એટલે પહેલા ફેંકી દો, અડધી અધૂરી જેટલી પણ તમારી પાસે વાત છે માહિતી આવી હોય. એ હવામાં મોકલી દો પહેલા તો, જી લોકો સુધી પહોંચાડજો કે હું પહેલો. હમ. અને એ પછી તમે એનું આખું પેકેજ બનાવો, વધુ વિગતો લાવો, અને વધારે એને મજબૂત રીતે રજૂ કરો સમાચારને, એ બધું હોય છે. પ્રિન્ટ મીડિયામાં તમારે લોકો તમારું છાપું વાંચતા હોય એટલે લોકોને આમ લાગવું જોઈએ કે ટીવી જુએ છે. જી તો પ્રિન્ટ મીડિયામાં પણ નાની નાની માહિતી લેવાની હોય છે. હવે તો દરેકને પોતાની બીટો આપવામાં આવે, જેમ જમાદારની બીટ આપતા ને, જલારામ ચોકીના જમાદાર, બરાબર, શિવનગર ચોકીના જમાદાર, એવી રીતે બીટમાં બી હોય છે કે તમારે કલેક્ટરની બીટ, ડીએસપીની બીટ તો પછી એને કલેક્ટરનું કરવાનું હોય છે. ગાંધીનગર બીટ તો ગાંધીનગરના રિપોર્ટરે ગાંધીનગર સચિવાલયના સમાચારોનું એકત્રીકરણ કરીને પછી એના વ્યવસ્થિત મઠાળવાના હોય છે. પણ એમાં સૌથી મહત્વની જે વાત છે, એમાં કોઈ પણ મીડિયા કર્મી ઉન્માદમાં રિપોર્ટિંગ ના કરે એ ખાસ જોવાનું હોય છે. સાવચેતીની વાત છે. ઉન્માદ એવો હોય છે, હું પેલા પાછળ રહી ગયું, પેલો આગળ ભાગી જશે, એમાં આધી અધૂરી વાતમાં સામાન્ય શબ્દ અને અસામાન્ય ભિન્ન ભિન્ન છે. જી આ સામાન્ય છે, અસામાન્ય, ખાલી એક આગળ લાગે છે, તો એ શબ્દોની બી મગજમારી જે છે જી એ સમજવી પડતી હોય છે. અને ન સમજે તો વ્યક્તિ કોઈને પણ અર્થનો નુકસાન પણ થઈ શકે છે. જી અનર્થ થઈ જતો હોય છે. જી મને યાદ છે ત્યાં સુધી ખાસા વર્ષ પહેલા જનસત્તામાં એક સમાચાર લખાયેલા, તો એફઆઈઆર આધારિત સમાચાર હતા, અને એમાં અનુસૂચિત જાતિના વિરુદ્ધમાં એક ફરિયાદ થયેલી. તો એ ફરિયાદના અંદર એફઆઈઆરના આધારે લખાઈ ગયું. એફઆઈઆરમાં ખરેખર તો પત્રકારો એ જે એફઆઈઆરમાં લખ્યું એ જાતિવાચક સંજમની વ્યાખ્યામાં ગુનો મળતો હોય એટલે પોલીસ લખતી હોય કે આવું 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 કીધું. પણ જાહેરમાં ન લખી. આપણે ખાલી એક જ શબ્દ લખવાનો કે અપમાનિત ભાષામાં જાતિવાદી અપમાનિત ભાષા વાપરી જી અથવા શબ્દો બોલે એવું કંઈ લખી શકાય. જી તો એ વખતે ભૂલથી કદાચ કોઈ ટપાલબાને થી આગળ જતું રહીને છપાઈ ગયું તો એમાં મોટો વિવાદ થયો. હા જી તો એ બધું ધ્યાન રાખવું પડતું હોય છે. અને જિલ્લા રિપોર્ટરોની પણ જવાબદારી હોય છે. દરેકનું અલગ અલગ કામ હોય છે. જો કે પગારની વાત છે તો કહી શકાય કે શબ્દ બાણ હોય છે, એટલા માટે એને ખૂબ જ વિચારીને વાપરવા પડતા હોય છે. અને શબ્દોની મોટી ધારી અસર થતી હોય છે. જી જો કે શબ્દોને બહારની સાથે શબ્દોને સમજવા પણ પડતા હોય છે. જી કાયદાની પરિભાષામાં જો કે હવે કલમો બદલાણી છે, પણ મારી વખતે 499 500 એ મોટી કલમ હતી. જી પત્રકારો માટે ખાસ બદનક્ષી કારક લખાણ છે અથવા બતાવટીમાં. તો તમારી પાસે અપૂરતી વિગત છે, તમે ઉન્માદિત રિપોર્ટ કરીને એક વાર ચાલો ભૂકા કાઢી નાખો, તોડી નાખો, ફોડી નાખો,
અને એમાં બતાવી દીધું પછી કોઈ કાયદાનો સહારો લે ત્યારે પછી તમારે થોડી તકલીફો આવે. જી. ઘણી બધી હું બદનક્ષીની કેસો લડ્યો છું, મને ખ્યાલ છે. અને જ્યારે પછી કોર્ટમાં પુકાર પડતી હોય છે ધનેશ રામલાલ પરમાર, એક પુકાર, પછી બીજી કેવી રીતે પડે, આજુબાજુ બધાને ખબર પડે ધનેશ રામલાલ પરમાર, આવી રીતે પેલો જે પટાવાળા હોય એ આપણે પડતા હોય. એ પીડા ખરાબ હોય છે. હું તમામને કહું છું કે ઉન્માદિત રિપોર્ટની કોઈની બદનામી થાય એવું મને, હા બિલકુલ સાચું હોય પછી ગમે તે ચબરબંધી હોય છોડો નહીં, લોકોને અન્યાય થતો હોય છોડો નહીં, પરંતુ માત્ર કોઈ નાની મોટી બાબતમાં કોઈનું આખું જાહેર જીવન, કોઈને ચારિત્ર ઉપર કરવું અથવા કોઈને ડાયરેક્ટ પોતાના કોઈની નોકરી હોય ને એના ઉપર તમે કે આ ભ્રષ્ટાચાર છે આમ છે તેમ છે, એ બધું મોટો પ્રશ્ન થોડું દૂર રહેવું જોઈએ. કારણ કે આપણને કોઈ અધિકાર નથી. પત્રકારોની વાત કરું તો પત્રકારો મારી દ્રષ્ટિએ જાગતા રહેજોની આલીબેલ પોકારવાનું કામ હોય છે. પ્રશાસનનું કામ છે કે અમારા અહેવાલ સાચા છે અથવા અમારા અતિશયોક્તિ ભર્યા છે અથવા ખોટા છે, પણ એમને માનવાને કારણે બનતું હોય છે કે ક્યાંક તપાસ કરવી જોઈએ. તો 100% સરકારી બાબુ સરકારી અધિકારીઓ તપાસ કરતા જ હોય છે, એમનું દાયિત્વ હોય છે. હું કહું આઈએસ કક્ષાના આઈપીએસ કક્ષાના જે અધિકારીઓ હોય છે એ ખૂબ જ ન્યાયપીણ હોય છે. મેં માનવા જે સુધી અનુભવ છે એ લોકો તમે જો સાચી વાત લઈને જો તમને 100% એ મદદગાર થતા હોય છે, લોકોનું કામ પણ થાય. જી, આ કક્ષાએ પહોંચ્યા હોય, આટલા એજ્યુકેટેડ હોય, સમાજ જોવે, સમાજના નિયમો જોયા હોય એટલે 100% એ લોકો. હું તમને દાખલો આપું, તાજેતરનો દાખલો આપું. બનાસકાંઠામાં કચરા કોભાટ, જી, તો એક મોટા સમાચાર ચારે ચાલ્યા માધ્યમોમાં છવાયા. હવે સરકારની નીતિ કેવી છે કે નગરપાલિકા લગતું કંઈ પણ વાદ વિવાદ હોય તો પહેલા તો કલેક્ટરને પાવર હતા ગુજરાત નગરપાલિકા અધિનિયમમાં, અને કઈ ખોટું બાંધકામ દિવસ 158 કલમ ને આટલું બધું હતું. પણ હવે કલેક્ટર પાસેથી સત્તા લઈ લીધી છે. હવે તો સ્પેશિયલ અધિકારી છે, ગાંધીનગર જાઓ તમે ત્યાં મથામણ કરો તમારી જે વાત હોય. એટલે અહીંથી ફરિયાદ લઈને ગાંધીનગર જાય, ધક્કા ખાય, તારીખ પે તારીખ. પણ જિલ્લા કલેક્ટરે પોતાની બીટો એ પ્રકારનું હું પુનઃ એમને અભિનંદન આપું છું આ માધ્યમથી કે તેમને એમ લાગ્યું ના કે ખોટું થયું છે શું છે જોવું જોઈએ. હવે જે તપાસનો તબક્કો છે, ઇન્વેસ્ટિગેશન તબક્કો છે, ખોટું થયું છે એ નથી, એ તપાસનો વિષય છે. જો કે તેમને એસઆઈટી રચના કરી, સીટ નાયબ કલેક્ટર અધિકારી મૂક્યા, એમને એ વીટો વાપર્યો કે નહીં મારા જિલ્લામાં જયારે હું બેઠો છું કલેક્ટર તરીકે, હું મેયર પટેલની વાત કરું છું, તો એમને સીટની રચના કરી તપાસ કરી. તો આવા થાય છે પણ અતિશયોક્તિ ભરી ના હોવું જોઈએ. અને જે તમે આપે એક સવાલ, કાઉન્ટર સવાલ તમારો છે કે પત્રકારોને શું મળે છે, તો હું એમાં લાગુ હાથ નહીં કરું, પરંતુ પત્રકારોને મૂળભૂત વેતન જે એનો અધિકાર છે તેવું આપવું જોઈએ. બહુ ઓછું મળે છે. હું કોઈ પણ, કારણ કે હું કામ કરીને આવ્યો છું મોટા મોટા મીડિયા માધ્યમ, હું કોઈની વાત નથી કરવા માંગતો, પણ કદાચ વિચારજો કે એમાં ખૂબ ઓછું મળે છે. એટલે ઘણું ઓછું એટલે હું એમાં કોઈ કઈ નહીં. વાત ઠીક છે, મોટી જે મોટા પદો ઉપર બેઠા છે એટલે કોઈ એવા મજબૂત સ્ત્રોત નથી હોતા. સામાન્ય કહી શકાય ને કે અમુક સ્ટોરી ઉપર હોય છે, અમુક એટલે ઓછું મળે, એટલે ઓછું પણ મળવું જોઈએ. અને એના માટે બી કોઈ વિચાર છે મોટા મીડિયા માધ્યમો, એમને બી ખ્યાલ છે આપણા માણસ આપણા માટે મથે છે, તો મળવું જોઈએ. ખાસ કરીને હું કહીશ કે આપે જે રીતે કહ્યું તે રીતે કે બે વિભાગમાં મીડિયા વહેંચાયેલું છે, એક પ્રિન્ટ મીડિયા અને એક ઇલેક્ટ્રિક મીડિયા. તો આ બંનેમાં તફાવત અને બંનેનું મહત્વ શું છે? હા, પ્રિન્ટ મીડિયા એટલે અખબાર, પછી એમાં સાપ્તાહિક, પાક્ષિક, માસિક, દૈનિક આવી ગયા. બીજા પણ બધા મેગેઝિનો છે એ પણ આવતા હોય છે. અત્યારે જે આ મેગેઝિનો ચાલતા હોય છે, મેં અભિયાનમાં કામ કર્યું છે, કોઈ સબ બધું ચાલે છે. દૈનિકો પણ છે સારા મોટા દલદાર, આઝાદી વખતના દૈનિકો છે, એ પણ કામ કરે છે. તો એ એક પ્રિન્ટ મીડિયાનું આખું એક પોતાનું એક જગત છે, એનો ચાહનારો એક વર્ગ છે. પ્રિન્ટ મીડિયાને વહેલી સવારે ઘંટડી સાયકલની વાગે એટલે ઘરના વૃદ્ધો ખાસ કરીને હોય કે જેને બૌદ્ધિક વર્ગ હું માનું છું, એવા લોકોના કાન હંમેશા ચાની ચુસ્કી સાથે ઘંટડી સાંભળવા, અખબાર હવામાં આમ જતું હોય છે ઘર સુધી, એ જોવાને સૌથી પહેલો તરાપ એ મારે છે અખબાર ઉપર. અને સૌથી પહેલી હેડલાઇન, પછી પેટા લાઇન, પછી સમાચાર, નાના સમાચાર, પછી પોતાના જિલ્લાની પૂર્તિ કાઢશે અંદરથી, પછી ચશ્મા લગાડી સાફ કરીને પૂર્તિ વાંચશે. એટલે એ રીતે અખબાર દરેક ઘરમાં દરેકને જાગતો ધબકતો જીવતો રાખે છે, અને એ જ અખબારની મહાનતા છે. એટલે અખબારનું મહત્વ કોઈ કહેતા હોય ઘટ્યું છે, માનું કોપી ઘટી છે, સર્ક્યુલેશન ઘટ્યું છે, પરંતુ એની લોકપ્રિયતાને કોઈ એમ માને કે ઘટી છે તો હું નથી માનતો.
આજે પણ સૌથી વધારે અખબારી અહેવાલોના આધારે સરકારના નિર્ણયો બદલાય છે અથવા નિર્ણયો લેવાય છે, મદદ ભાવ બદલાય છે. જેમ કે કદાચ કોઈએ કીધું કે અખબારમાં આવતું હોય છે કે આટલી પૂરની તકલીફો છે, મોટા માધ્યમો ટીવીમાં સમાચાર આવ્યા છે, અખબારોની સરસ રીતે થયું છે. તો સરકારે તપાસ કરી છે. આપણા જિલ્લા બનાસકાંઠાની તમે જો વાત કરો તો 150થી વધારે સ્કૂલોનું નિરીક્ષણ જિલ્લા કલેક્ટરે કર્યું છે. તો આ ભૂમિકા છે. તો પ્રિન્ટ મીડિયાનો જમાનો કોઈ કહેતું હોય કે સર્ક્યુલેશન ઓછું થયું માની, પણ એ યુગ હવે ધીરે ધીરે સમાપ્ત થયો છે. એ વાતો આવે છે તો હું નથી માનતો. એ હજી અડીખમ યોદ્ધા જેમ ઊભું છે. અને રહી વાત ઇલેક્ટ્રોનિક મીડિયાની, તો ઇલેક્ટ્રોનિક મીડિયામાં રિજનલ લેવલે ચેનલો સારી એવી ચાલે છે. ગુજરાતની વાત છે તો 10 થી 15 જેટલી ચેનલો છે. એ સૌ પોતાનું જાગતા રહેવાનું હાલબેલનું કામ બહુ સરસ રીતે કરે છે. નેશનલ લેવલે આપ જુઓ છો કે મોટી મોટી ચેનલો નેશનલ લેવલે પણ પોતાનું કામ કરતી હોય છે. ક્યાંક છોટી મોટી અસ્થિ શક્તિમાં જે યુદ્ધ થયું એમાં મીડિયાએ કઈ રીતે મીડિયા ટીકાનો સામનો પણ કરવો પડ્યો છે. એટલે એ બધું રહ્યું છે કે લાહોર કબજે થઈ ગયું છે, પાકિસ્તાન કબજે થઈ ગયું છે, પાકિસ્તાન પતી ગયું છે ને હવે ત્યાં આમ થયું તેમ થયું. તો એ પણ દેશ ભાવનાની વાત થઈ છે, અતિશોક્તિ થઈ છે. તો મીડિયામાં થોડી જવાબદારીઓ એ વખતે ટીકા થઈ છે, પણ હવે મીડિયા તો છે ક્યાંક ભૂલ નાની મોટી થઈ જાય છે. તો ઇલેક્ટ્રોનિક મીડિયાનો પોતાનો એક યુગ હોય છે. અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં હવે સોશિયલ મીડિયાની ઘૂસણખોરી યુટ્યુબથી પણ થઈ છે. અને યુટ્યુબ એક મોબાઈલ તમારું જે યંત્ર છે એ હવે બની ગયું છે ટીવી. એક સર્વે મેં જોયો હતો, ક્યાંક એક્ઝેક્ટ નામ નથી કોણે સર્વે કર્યો હતો, પણ 80%થી વધુ લોકો હવે સોશિયલ મીડિયા અને મોબાઈલ અને ટીવી માની જુએ છે. ટીવી જોતા લોકો હવે કદાચ ઘણા લોકો ટીવીમાં ધર્મના સમાચારો હોય છે, આધ્યાત્મિક સમાચારો હોય છે, સિરિયલો હોય છે, કદાચ ફિલ્મો હોય છે. હવે સ્માર્ટ ટીવી આવી ગયા છે, લોકો પ્રાઇમ વિડીયો જોઈ લે છે, નેટફ્લિક્સ જોઈ લે છે અને જુએ છે. તો ઇલેક્ટ્રોનિક મીડિયાનો પોતાનો એક યુગ છે. કે સૌથી ધમાલ ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવે છે. ઇલેક્ટ્રોનિક મીડિયામાં તમે સીધા દ્રવ્યો એટલે કનેક્ટિવિટી તમારી આંખોની સામે અથવા તમને હજારો આંખો જોતી હોય છે. તમારા ભાવ, તમારું વાંચન, તમારી આકોટા, તમારા પડકાર અને એમાં છુપાયેલું સત્ય પણ લોકો જોતા હોય છે. એ સત્ય ને લોકો સમજતા શીખી ગયા છે. કેમ કે હવે દરેક વસ્તુની શબ્દાર્થ, ભાવાર્થ, જ્ઞાન એ બધું જ સોશિયલ મીડિયામાં પડ્યું છે. લોક કેવી રીતે ખોલો, મોબાઈલનો બંધ થઈ ગયો તો ફટલી ખબર પડશે. અવાજ વધારવો હોય તો શું કરવું, તો તમે આમાં સેટિંગમાં જાઓ. 4G 5G 6G કેવી રીતે કરવું. પછી બીજી વાતો, અનેક પ્રકારના ઉપકરણોમાં તમને જ્ઞાન મળે છે યુટ્યુબમાંથી. હવે ChatGPT આવી ગયું છે. તો આ ગોળીનો ફોટો મૂકો, ટક દઈને આમ મૂકીને ફોટો પાડ્યો કે આ ગોળી સારી છે, તો એનો સીન છે. પેલા માથા દુખાવામાં આવતી, ભારતમાં વપરાશ બંધ છે. આ બધી વસ્તુ આવી જાય. એટલે હવે લોકો જ્ઞાની બન્યા છે. ખાલી વાંચતા આવડે, મોબાઈલ વાપરતા આવડે એ લોકો પણ જ્ઞાની બન્યા છે. એમને હવે મૂર્ખ બનાવી શકાતા નથી. અને માટે જ હવે જવાબદારી પણ ખાસ બનતી હોય છે. ઊંટનો ઘેટું ને ઘેટાના ઊંટ જેવી વાતોમાં લોકો પછી દૂર જતા હોય છે. અને જવાબદારી વાળું કામ છે, જો કે તમામ પોતાની જવાબદારી નિભાવતા હોય છે. આ કે મીડિયામાં જ્યારે ઇનપુટ આઉટપુટ નામનો એક બે વિભાગ હોય છે. ઇનપુટ કાચો માલ આવે છે, ઇલેક્ટ્રોનિક મીડિયાની વાત છે. એટલે કાચો માલ બધું જતો હોય છે. પછી ત્યાં તજજ્ઞો બેઠા હોય છે કે જેમને આઉટપુટ હેડ, સિનિયર એડિટર બધું કહેવાય. એ બધા એ કાચા માલને કલરફુલ બનાવો, કેટલો લેવો, કેટલો સજાવો. લોકો 4-4 મિનિટના ઇન્ટરવ્યુ આપે છે. માઇક પ્રેમી લોકો તો 5-5, 7-7 મિનિટ ઇન્ટરવ્યુ આપે છે. શું બતાવવાનું? એટલે પછી બિચારી બધું થોડું મથામણ એમની જવાબદારી બને જે યોગ્ય શબ્દો હોય એને મઠાય. અને 5-6 હાથ ટીવી લાગેલા હોય છે. હરીફાઈનો યુગ છે, ટીઆરપી નો યુગ છે. જી, પેલું સાપ્તાહિક ટીઆરપી આવે છે, પસંદગીનો યુગ છે. સાપ્તાહિક ટીઆરપી આવે છે. જી, સાપ્તાહિક ટીઆરપી માં જેમ કે કોઈ આગળ નીકળી ગયું, કોઈ બે પગલા પાછળ આવી ગયું, 5-10 લોકોની ટીઆરપી હોય છે ચેનલોની. રિજનલની વાત કરું છું. જી, તો એમાં ચેનલ હેડો બિચારા ઠપકો બી ખાવો પડતો હોય છે. પેલો આગળ જતો હું પાછળ રહી ગયો. આ બધી વાતો. તો એ જવાબદારી સૌથી વધારે મગજમાંથી મારી દ્રષ્ટિએ મેં કામ કર્યું છે તો ઇલેક્ટ્રોનિક મીડિયાનું છે. ઇલેક્ટ્રોનિક મીડિયામાં કામ કરતા રિપોર્ટરો 12 થી 16 કલાક કામ કરતા હોય છે, 7-8 કલાક ઊંઘતા હોય છે. સવારે અડધી આંખે પણ મોબાઈલમાં જોતા હોય છે. કોઈ બ્રેકિંગ રહેતું નથી ગયું, કોઈ ઓફિસનો મેસેજ તો આવ્યો નથી. જી, ઠપકો તો નહીં મળે. હા, પછી એને સતત જાગતું રહેવાનું હોય છે. કેમ કે પહોંચ ટીવીમાં તો એસાઇનમેન્ટમાં બેઠા બેઠા લોકો જાગતા હોય છે. તમે ચૂકી ગયા તો ભાઈ તમારે ત્યાં ડેમમાં પોળું પડી ગયું જેવું આવે છે.
ગાબડું પડી ગયું આવે છે, તાત્કાલિક પહોંચો, તમારે કોણ છે સાહિત્યથી ઇન્ટરવ્યુ લો, ત્યાં પહોંચી જો લાઈવ કરો. હવે ત્યાં લાઈ જાય તો વરસાદ હોય તો કવર જ નથી આવતું. જી હવે બધાની પાસે કોઈ એવું તો કવર નથી હોતું, મોબાઈલ પાણી ન જાય, પાણી જતું મોબાઈલ બગડી ગયો. કેમેરાના હા, પણ તો issue રહેતા પછી હોય છે. ધમાલ આ તે ઠપકા મેં ખૂબ સાંભળ્યા છે. જી. મારા એસાઇનમેન્ટમાં હતા આ વાત ઉપરથી હું તમને ખાસ એક કહીશ કે તમારા જીવનમાં જ્યારે આ પત્રકારત્વ વખતે એવા ઘણા બધા અનુભવો થયા હશે, જેમાં ભયજનક અનુભવો પણ થયા હશે, ખરાબ અનુભવો પણ થયા હશે, ક્યાંક રિસ્કી કામ પણ કરવું પડ્યું છે. તો એવા કોઈ અનુભવ ખરી, એવું કોઈ ઘટના બની હોય એવું? ઘણા બધા અનુભવ છે એના. આ લાઈને જ એવી છે કે જ્યારે તમે ફિલ્ડમાં પ્રિન્ટ મીડિયામાં તો શું તમારે ઓફિસમાં જઈને કરતા એસાઇનમેન્ટ પૂરતું અગબાજુ થઈને પછી ઇલેક્ટ્રોનિક મીડિયામાં સ્પોટ પર જવાનું હોય છે, અને સ્પોટ ઉપર તમારે જીવંત દ્રશ્ય, તાજા દ્રશ્ય બતાવવાનું છે, રિયાલિટી બતાવવાની હોય છે, અને લોકોને પણ એવું જ ગમતું હોય છે. પાણીમાં જેમ કે હું કહું તો 15-17માં અહીંયા તબાહીના દ્રશ્યો હતા બનાસકાંઠા જી, અને 17માં અહીંયા જિલ્લા કલેક્ટર નામ નહીં આપવું, સારા માણસના, પણ ક્યાંક એમને ઇનપુટ પૂછા અથવા ખોટા મળ્યા હતા. નાગલા, દોડગામ, ખાનપુર ત્યાં પાણી નથી ઓસર્યા, ટકાવી જેવો આકાર છે, અને ત્યાં પાણી સ્પી જાય, ચારે તરફ પાણી ત્યાં જાય ભેગું થઈ જાય, નીચે જમીન એ પ્રકારે શોષાતું નથી. જી. તો લોકોના ખેતરો પાણીમાં, પશુઓ પાણીમાં, લોકો પાણીમાં, ઘર પાણીમાં, ઘર વખરી પાણીમાં, અનાજ બધું બગડી ગયું. મેં એ રિપોર્ટ બનાવ્યો, મને ઠપકો આવ્યો કે ભાઈ તમે ખોટો રિપોર્ટ બનાવ્યો છે. ઓફિસમાં કંઈક રજૂઆત થઈ હશે અહીંથી સરકાર તરફથી, મને ઓફિસમાંથી ઠપકો આવ્યો, મારા બોસ જે હતા મને ઠપકો આપ્યો કે ભાઈ અમારી રિયાલિટી શું છે, તમે ખોટું છે, મિક્સ છે, સાચું છે. તો કે તમે સાચું બતાવો, જિલ્લા સમાહર્તા બધા કહેતા હોય, સરકાર કહેતી હોય, તમે ખોટું બતાવો. હવે એના મારે વહેલી સવારે હું 5 વાગે ઉઠ્યો, પેટમાં મને એમ ફરકો સારું હું ખોટું પડું છું, શું સાચો ખોટો કેમ પડું. કેમેરામેન હતા મારા, અત્યારે પોતે EBP અસ્મિતા રતનલાલ સાંગિયા, મારા ખાસ મિત્ર છે. કેમેરામાં રતનલાલ સાંગિયાનું ઇનામ તમને કહું કે બનાસકાંઠામાં કોઈ જવાબ નહીં. આ દ્રશ્યોને એટલું મજબૂત, એમ નેશનલમાં કામ કર્યું છે તમે, એ મારી સાથે. અમે થોડું ચણા બેણા કેળા ગોળ ને બધું લીધું ને. હા, અને ત્યાં પહોંચ્યા. હાલ પણ છે કાનજીભાઈ પટેલ મારા મિત્ર છે, અને ખાનપુરના સરપંચ હતા એ વખતે, આગળ પડતા માણસ છે. એમને આખું રિયાલિટી મને 5-7 વિડીયો મૂકેલા, બધું બતાવી, મેં ટીમ બતાવેલી વખતે. હવે અમારે જવું પાણીમાં, મારું લાઈવ હતું, અને એ લાઈવ મારે બતાવવાનું હતું કે જો હું સાચો છું ને સાહેબની પાસે, એટલે કલેક્ટર પાસે, સરકાર પાસે ઇનપુટ આવ્યા છે, પાણી ઓસરી ગયું છે ને આ રિપોર્ટ ખોટો છે, એને મારે મારી વાત સાચી બતાવવાની હતી. હવે 14 થી 15 ફૂટ જેવા પાણી હતા, જે સ્પોટ હતો, અને લગભગ 8 થી 10 કિલોમીટર સુધી પાણી હતું. આમ દરિયો લાગે તમને, લોકોના ઘર પાણીમાં. તો કાનજીભાઈ શું કરશું, પાણીમાં તમને તરત આવડતું નથી યાર. અને ચોક્કસથી એ વખતે ઘણા બધા યાદ આવ્યા, તમારી ધર્મપત્ની છો, તમે પણ યાદ આવ્યા, પાણી જતું ભૈરાન થશે તો છોકરાઓનું શું થાય યાદ આવે. તો કાનજીભાઈ એ વખતે જુગાડ કર્યો. દર્શકો, તો એમને હું કહું કે આજ પણ બધું જ માણસ છે, સરપંચ છે, મુછાળા કાનજીભાઈ પટેલ, કદાચ જોતા હતો, સલામ. તો એમને પછી દેશી નાવ બનાવી, ગામના લોકોને પૂછીને પીપળો લાયા 2, અને પ્લાસ્ટિકના ખાટલો રાખીને તરાપો, મને કે દિનેશભાઈ તમે કરાવજો, પણ એમ નાવ જ બનાવી એ રીતે. અને પછી એમાં હું મારા કેમેરામેન રતનલાલ, વરસાદ ચાલુ, અને ડર તો સારો લાગે, પણ એમ થયું ભલે જે થવું થાય. લોકોની આ પીડા મને બતાવી છે, ગુસ્સો છે અંદર. એક વાંસળો રાખ્યો માર્કિંગ માટેનો, કે બી કેટલા ફૂટ પાણી છે કે નક્કી થાય, એટલે 1-2 ફૂટ એમ વ્હાઈટ કલર કરી ત્યાં પછી મેં કાનજીભાઈ નાખો, લાઈવ ચાલુ થઈ. તો આ છે રિયાલિટી. ઘડિયાળ કીધું, ટાઈમ કીધું, કેટલા વાગ્યા છે, અને કાનજીભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. આપ જોઈ રહ્યા છો પાણી ખાનપુરમાં કેટલું છે. અમારું એ વખત એન્કરિંગની વાત કરું છું, આવું કહેતો. અને કાનજીભાઈ વાંસ નાખી રહ્યા છે, વાંસ જઈ રહ્યો છે 1 ફૂટ 2 ફૂટ, 13.5 ફૂટ ગયો. તો આ રિયાલિટી છે, 13.5 ફૂટ વાંસ ગયો છે. સાક્ષી કાનજીભાઈ છે, આટલા વાગે આ તારીખ, અને રિયાલિટીમાં હું અહીંયા બેઠો છું. અને આ રીતે સરકારના અહેવાલને અમે ખોટો પડે શબ્દ નહીં, કોઈ સરકાર પાસે બી ઇનપુટ ખોટા નીચે લખી ગયા હોય, અને પછી 150 જેટલી સરકારે મોટરો મૂકીને પાણી ઉછેરે, લોકોને ખૂબ લોકો ખુશ થયા, મને સન્માન કર્યું, મારી સાલ ઉડાડીને થયો. પણ એ સન્માનની વચ્ચે એ વખતે ગુજરાત મીડિયા એવોર્ડ ચાલતો હતો, હું સંદેશમાં વિવેક ભટ્ટ સાહેબ મારા બોસ હતા, એની સાથે કામ કરતો હતો. તો એને મને ઉત્તર ગુજરાતનો જનરલ હેડ બનાવી દાયિત્વ આપ્યું. પછી સાહેબ બહુ ખુશ થયા, અને પછી કહેવામાં મારું સન્માન થયું હતું. હા, અને એ ક્ષણ બધી યાદ છે. જો કે મને જજીસે વખતે જ્યારે મને સન્માન આપવાનું થાય, જજીસે મને પૂછ્યું હતું, ફોન આવ્યો હતો મારી પાસે, દિનેશભાઈ ડર લાગ્યો હતો એ વખતે, 100% ડર લાગ્યો હતો. પણ એ ડર એક થોડીક ક્ષણનો ડર હતો. ચોક્કસથી મોતનું ભય એ દિવસે મને લાગ્યો હતો, પણ એક 5-7 મિનિટ માટે લાગ્યો હતો.
પછી મને મારું પત્રકારી ધર્મ યાદ આવ્યું, મારું દાયિત્વ યાદ આવ્યું. મને એમ લાગ્યું હું એકલો છું તો લોકો તો હજારો લોકો છે. હા, એટલે કે 15 ફૂટ પાણી તો માં પછી ઉતર્યા હતા એ વખતે. પછી એ વખતે નિડરતા જી. અંદરનો આ પત્રકાર જાગૃત હોય ને એટલે હા, નિડરતા આવી જાય છે. 100%. તો એ મારા માટે એ ડેન્જરસ પ્રસંગ આજે પણ મને એટલો જ યાદ છે. જી. તો આ હતા પત્રકાર ધનેશ પરમાર કે જેઓ સાથેના સંવાદમાં ઘણી ઉપયોગી માહિતી સાથે આપણે માહિતી તો એ પોતાના જીવનની અને અનેક મૌલિક પ્રસંગો અને ન્યાયિક રીતે તેઓ રજૂ કર્યા. જો કે આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આવા જ મહેમાનો સાથેના મજેદાર સંવાદ માટે જોતા રહો ટુડે ગુજરાતી ન્યૂઝ. નમસ્કાર. નમસ્કાર. ટુડે ન્યૂઝના પ્રથમ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. મીડિયા જગતમાં કામકાજ કરતા લોકો આદર અને સન્માનથી જોતા હોય છે. કેમ કે તેમનું કામ લોકોની સમસ્યા, લોકોની પીડા સાથે જોડાવાનું હોય છે. ટુડે ગુજરાતી ન્યૂઝમાં આજે આપણી સાથે જોડાયા છે પીઢ પત્રકાર ધનેશ પરમાર. જો કે તે મારા પણ ગુરુ છે, કેમ કે તેઓએ મને હાઉસવાઈફમાંથી પત્રકાર લાઈનમાં લાવી અને ઘણું બધું શીખવાડ્યું છે. આ જ્ઞાન યુગ હજુ પણ ચાલુ છે. જો કે આજનો વિષય થોડો હટકે છે. ધનેશ, આપનું સ્વાગત છે. પ્રથમ સવાલ એ છે કે કેમ પત્રકારનો વ્યવસાય પસંદ આવ્યો અને ક્યાંથી આવ્યો અને ક્યાંથી શરૂઆત કરી અને કેવી રીતે આવ્યો? સવાલ થોડો અઘરો છે, પરંતુ બિલકુલ જ્યારે તમે આજે કેમેરા સામે અને મારા જે મિત્રો છે, પરિવાર છે અને સમગ્ર જે મારી સાથે જોડેલા, તમારી સાથે, આપણી ચેનલ સાથે દર્શકો જોડેલા છે, જી. એ લોકો અપેક્ષા રાખે છે કે હું સાચો જવાબ આપું, તો હું આપીશ. પત્રકાર જગત એ મારો પસંદગીનો વિષય ના હતો. શરૂઆતનો તબક્કો હતો ભણ્યો 10મા સુધી, પછી પિતાજી ગુજર્યા પછી 12મું ધોરણ ભણ્યો એક્સ વિદ્યાર્થી તરીકે SEW સ્કૂલ ડીસા. પછી લાગ્યું કે હવે કમાવું જોઈએ, રિક્ષા ચલાવવાનું ચાલુ કર્યું. જી. હરિઓમ સ્કૂલ, સંતના સ્કૂલ, ત્યાંથી હું ગામડાથી છોકરા લાવતો ને લઈ જતો, બેસાડતો, છોડી આવતો. એ કામ મજા જ, છોકરાઓ સાથે રોજ સંવાદ થતો. પરંતુ એ દરમિયાન મીનવાઇલ એક વખત એને એવું બન્યું કે એક સાપ્તાહિક અખબારના તંત્રી હતા અને એ અમદાવાદ છાપું છપાવતા અને દર શુક્રવારે તેમનું છાપું પ્રકાશિત થતું, એ લઈને આવતા. પણ એકાદ વખત એવું થયું કે એમનો કોઈ માણસ ના આવ્યો ને હું બહાર ઉભો બસ સ્ટેન્ડ પાસે પેસેન્જરની રાહ જોઈને. એ આવ્યા ને પોતાનો છાપાનો થપ્પો મૂક્યો, મને કે ચાલ ભાઈ આપણે ઘેર લઈ લે. એટલે હું ત્યાં ગયો. પણ એ મારા માટે એવું મોટી મહાન વ્યક્તિ હતી, કેમ કે એ વખતનો જે સમય હતો, હું વાત કરું છું તમને 1987-88. જી. તો સાપ્તાહિકનો જમાનો હતો, આવું હતો અને નીડર તરીકે તેઓ લખતા, હું પણ તેમનો ફેન હતો. એટલે પછી મેં એમને કીધું કે તમારે જ્યારે જવું હોય, કોઈ નાનું મોટું કામકાજ હોય તો મને કહેજો. વરસાદનો સમય હતો, ચોમાસાનો સમય હતો. એટલે એમને કીધું કે યાર હું થોડું ટેન્શનમાં છું, તમારું કામ કરશે? મેં સાહેબ બોલો. તો કે મને ઘેર ઉતારે પછી આ અખબારની કોપીઓ છે એ મફત આપતા, કોપી પોતાનો પ્રચાર માટે. તો સરકારી કચેરીઓ અને દુકાનો જ્યાં જ્યાં છે ત્યાં તું ફેંકી આવશે લોકો માટે. મેં સાહેબ પૈસા લેવાના કે નહીં? પૈસા લેવાના. તો 500 જેવી કોપી હતી અને મને એમને આપી. અને એ જવાબદારીપૂર્વક લગભગ મેં નવો વિષય હતો, 11-12 વાગ્યા સુધી દરેક જગ્યાએ મેં છાપું પહોંચાડ્યું. અને પછી મને થોડો ઇન્ટરેસ્ટ પડ્યો એમાં. એટલે પછી એવું બન્યું કે દર વખતે એ આવતા, હું મને મૂકવા જતો, અને પછી ઘણી વખત કોઈ ના માણસ વાળા તો કોપી બી આપતો. એમને મારામાં ઇન્ટરેસ્ટ પડ્યો અને એ ઇન્ટરેસ્ટમાં પછી મને એમને પોતાની પાસે રાખ્યો કામ, નાનું મોટું કામ કરવાનું. પછી એ મને કામ આપે. એ વખતે ધીરે ધીરે હું શબ્દોને સમજતો. એ દિવંગત વ્યક્તિ આજ મારી સાથે નથી. નામ છે DK મંડોરા, જે લોકો ડીસામાં જાણે છે. ઊંચાલામાં મજબૂત DK મંડોરા હતા, સ્વભાવના સૌમ્ય હતા ને એ મારા આમ તો એ વિષય પછી જ મને પત્રકારમાં થોડો ઇન્ટરેસ્ટ જાગ્યો. પછી શબ્દો સમજવા લાગ્યો, આર્ટિકલ વાંચતો, નાના મોટા છાપા વાંચતો, રેડિયો એ વખતે ચાલતા, રેડિયોમાં સાંભળતો, રેડિયોમાં કોમેન્ટ્રી આવતી ક્રિકેટની, બહુ ઓછા ટીવી હતા એ વખતે. તો શીખવા ઘણું બધું મળ્યું પત્રકારની આ જે વ્યવસાય છે તેમાં. અને ત્યાંથી મારી શરૂઆત થઈ હતી પત્રકાર લાઈનમાં આવવાની. એ પછી મેં પોતાનું સાપ્તાહિક વસાવ્યું. એ પછી નાના મોટા અખબાર, જનસત્તા, સંદેશ ન્યૂઝ, પછી એ આખો તબક્કો ચાલ્યો. પણ એ શરૂઆત જે તબક્કો હતો ત્યારે હું આ કહું છું કે જૂજ છાપા હતા, સાપ્તાહિકોનું પણ મોટું વજન પડતું હતું. છાપાનું એક આર્ટિકલ ગાંધીનગર સુધી જતું હતું. ફોટા પાડવાના હતા, 2 દિવસે ફોટો છપાતો હતો. એ ફોટા છપાઈને પાછો અમારે ત્યાં
મોકલવાનો હોય અમદાવાદ ખાતે તો એ સમય આખો અલગ હતો. સંસાધનો ઓછા હતા. મને યાદ છે હું મારા સમાચારો જ્યારે ફેક્સ કરતો ત્યારે જેઠાભાઈ મોદી આજે પણ છે ઘણી વખત જોવું છે એમને જી બગીચે એમની પીસીઓ એસટી પીસીઓ દુકાન હતી તો સાંજે 2-4 સમાચાર કાગળ નાખતા એટલે સામે કાગળ નીકળી જાય. જી પેલા ફેક્સ ફેક્સ. મશીન હતા. જી ઘણી વખત ફોન આવે ભાઈ ઝાંખું ઉતર્યું પાછો ઉતર પાછો ભાગતો પાછો જેઠા કાકા 10 રૂપિયા લેતા ફેક્સ 8 કે 10 રૂપિયા એ હતું. હવે જો કે સંસાધનો વધ્યા છે અને યુગ વધ્યો છે તો આ રીતે મારી પત્રકારની શરૂઆત છે. જી જો કે દરેક મીડિયા કર્મીના ગુરુ હોય છે અને જે આ વ્યવસાયના પત્રકારોને કંઈક નવું શીખવાડતા હોય છે. તમારા પણ ગુરુ હશે કે ખાસ કરીને હું કહીશ કે તે કોણ હતા, તે સમયે તમારી ઉંમર કેટલી હતી અને શિષ્ય તરીકે તેમની પાસે તમે શું શું શીખ્યા છો અને શું શું શીખતા હતા તે સમયે પણ. પહેલા તો તમે જે વાત કરી છે ગુરુની, દરેક તબક્કે વ્યક્તિ જ્યારે જ્ઞાનથી વંચિત હોય, કોઈ સબ્જેક્ટનું તેને જ્ઞાન ના આપે અને એ જ્ઞાન ત્યાગથી મેળવે તો મારી દ્રષ્ટિએ એ ગુરુ જ છે. જી વારસામાં આપતા જ્ઞાન આપતા એ તમામ ગુરુ છે. પરંતુ મારા પાસે ગુરુ હતા, મોટા સાહેબ હતા, પણ તેમનો વ્યક્તિત્વ અનોખું અનેરું હતું. સ્વર્ગમાં છે ગુરુદેવ, યાદ કરું છું, ઈશ્વર ભગત ઈસા કાકા નામ હતું. એ વખતે હું રેજિમેન્ટ વિસ્તારમાં રહેતો હતો અને સમજી વિસ્તાર હતો, ત્યાં ઈસા ભગત ફેમસ હતા. ઈસા ભગત 2-4 દેવી દેવતાઓના ત્યાં ફોટા રાખતા, એક નાનું મંદિર પણ બનાવ્યું હતું. સાંજના સમયે દુઃખી લોકો, દુઃખ દર્દથી પીડિત લોકો, ઈશ્વરમાં શ્રદ્ધા રાખતા લોકો ત્યાં આવતા અને ઈસા ભગત એમને જે પણ બાધા આખડી અને જે પણ તે કરતા લોકો માનતા દુઃખ દૂર થાય છે. તે રીતે ઈસા ભગત મારા વિસ્તારના ફેમસ હતા. એ મારા ગુરુ હતા એટલા માટે કે મને પણ ઈસા ભગત પાસે થોડોક સ્વાર્થ હતો. મને આજે પણ એ વસ્તુની યાદ કરીને કહું છું કે મને નારિયેલ બહુ ભાવે છે અને ઈસા ભગતનો પ્રસાદ હતો નારિયેલ. એટલે એવરી ડે ત્યાં 15 થી 20 નારિયેલ આવતા. ઈસા ભગતનો હું ચહીતો શિષ્ય હતો, ચેલો. તો ગુરુદેવ કહેતા કે ભગત જે પણ આવે તને નારિયેલ તારે તોડવાનું. એમને મને એક વધેરવાની ટ્રીક શીખવાડેલી. નારિયેલ હોય એને ઉપરથી આટલી નાની કટકો કાઢીને ભગત જે આવે શ્રદ્ધાળુ એને આપવાનો અને મોટો ભાગ અમારે રાખવાનો. એક કાચલી તોડતી વખતે એક બરફ તોડવાનો સૂયો આવે ને એ રાખતા. તો એમને મને શીખવાડેલું કે નારિયેલમાં 2-3 કાણા હોય છે, તો પહેલા સૂયો અંદર નાખી ને ખૂબ જ સાવચેતી નારિયેલને ઊંધું કોઈ આટલો મોટો લોટો ને એક વાસણ રાખતા. એમાં એક પણ ટીપું બહાર વેસ્ટેજ ન જાય એ રીતેનું પાણી કાઢવાનું અને એ પાણી પછી અમે લોકો એ તો ઉપયોગ કરતા. તો એ બધી ટીકો હતી. અને ઈસા ભગત ની રામાયણ, એનું મહાભારત એ ખૂબ આનંદ થાય એવું હતું. આજે જયારે ઈસા ભગતની મારા ગુરુદેવની વાત કરી છે, જો કે આ વાત હવે મને જયારે ખબર પડે છે, હું પણ ખૂબ આસ્તિક વ્યક્તિ છું. મારા ઘરમાં પણ પૂજા પાઠ આ તે, અને હું પણ રામાયણ ભગવાન રામનો ભગત છું, હનુમાનનો ભગત છું. દર શનિવારે હું પણ હનુમાનજીના મંદિરે જાઉં છું. પણ ઈસા ભગતની એ વખતની રામાયણમાં ક્યાંક હનુમાનજી અંગત અન્યાય થયો હતો. તો કે મારા ગુરુ હતા ઈસા ભગત, ઠાકોર સમાજના અગ્રણી હતા. ક્યાંક એમનાથી અતિશોક્તિ થઈ હોઈ શકે, પણ ઈસા ભગત રામાયણ કેવી રીતે વાંચતા થોડી મજા આવી વાત છે. મને યાદ છે ત્યાં સુધી હું નાનો હતો અને ઘણા બધા મારા જેવા બાળકો તેમની પાસે બેસતા, નારિયેલની લાલચમાં આવતા અને કહેતા કે રામાયણનો એક પાઠ મને યાદ છે હજુ સુધી કે હળહળ કરીને બાણ છોડ્યું. વિભીષણના કહેવાથી, હા, વિભીષણ એમની સાથે જોડેલો હતો. વિભીષણની વાત પણ કરતા. એટલે વિભીષણથી કદાચ યુદ્ધમાં બદલાવ આવી શકે એમની વાત હતી અને યુદ્ધમાં બદલાવ પણ આવ્યો. તો ઇન્દ્રજીતે લાગ્યું કે લક્ષ્મણ ભારે પડે છે, હાડાની ભાષા, વિદેશી તળપદી ભાષા, ધડામ દેન બોમ્બ છાતી મઠોડે મોહમ્મદીન જેમ તડબૂચ ફૂટે એમ લક્ષ્મણ હેઠા પડ્યા. ઉડ થકા આયા લોબા મુઢાના વાનર જગતના જે મદદ કરતા હતા તેવા તમામ લોકો, સાથે સાથે રીંછના અવતાર એવા જાંબુવન પણ દોડતા આવ્યા. જાંબુવને છાતી તપાસી, આડા આવડા ઊભા આવડા કર્યા લક્ષ્મણજીને, અને પછી કીધું કે ભાઈ આનો તો ઈલાજ ચોક હશે. ઉપાડીને લાયા રાવણના દરબારમાંથી એક જોણકાર, એને વિધિ કરીને કીધું કે સંજીવની બુટી લાવવી પડશે, ચેણાહાડ છે, દેશી ભાષા હતી, ચેણાહાડ મળશે. તો પછી એ બધું નક્કી થયું. પછી કીધું કે હનુમાન મજબૂત છે. તો હનુમાનજીને ઉપાડીને કીધું કે હનુમાનજી આ કોમ કરવાનું તમારે, બીજો કોઈ કરે નહીં, તમે પવનપુત્ર ના અવતાર છો.
અને તમે ઉડી શકો છો, દોડી શકો છો, કૂદકા મારી શકો છો, તો પહાડ પરથી જડીબુટી લાવવાની છો. ઈસા ભગતની વાત છે, જી એમની વાણીની વાત છે, મારા ગુરુદેવની વાત છે. તો ઉડ થકા હનુમાનજી ઉડ્યા 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 15 થી 20 લોકોની સામૂહિક આંખો જાણે હનુમાનજી ઉડતા હોય અમને દેખાતા ઉડ્યા 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 ઉડ્યા. એટલે અમારા સામુ દેખેલા બધા હા ઉડ્યા ઉડ્યા ઉડ્યા. અમે બી એમને હુંકારો કરતા ઉડ્યા 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 ઉડ્યા. લગભગ 1.5-2 મિનિટ ચાલતું ઉડ્યા ઉડ્યા. પછી અમારી બી ગરદન દુખતી ને એમનો બી અવાજ થોડો તડાવતો. પછી કહેતા નેચે દેખ્યું આદિવાસી સમાજનું ગામ. અચ્છા મણકા અવતારે આયેલા હનુમાનજી પરસેવાથી રેત જે થયા, થાક લાગ્યો, હડહડ કરીને ઊંચા નેચે ઉડ થકા આયા આદિવાસી સમાજના રાજા. બાપુ બોલો, આપ મનખા અવતારે, હું મનખા, તમે દેવ જેવા લાગો છો, મોટા લાગો છો, અને હનુમાનજી ઓળખી ગયો છો, ભગવાન તમે કોણ શું સેવા કરો. અને એ વખતે ઈસા ભગતે પોતાની મનની થોડીક અટપટી વાતો કરી, હું નહીં કહી શકું. જો કે એમને એ વખતે એવું કીધું કે એ વખતે દેવો પણ મજરા ફોન કરતા હતા. અને એ જે રાજા હતા, આદિવાસી સમાજના રાજા હતા, ઉડ થકા મવડાનું સ્પેશિયલ ધારનો લઈ આવ્યા અને પ્રસાદ સ્વરૂપે આ દેવો પીતા હતા. એ વાત કરતા. જો કે અત્યારે એ વાત કેવી અતિશોક્તિ છે કે દેવો પ્રત્યેની આ વાત હતી. હનુમાનજી એ ગ્રહણ નથી કરી શકતા. પણ ઈસા ભગતનું એક રામાયણ હતી. ઈસા ભગતનું કેવું છે, અત્યારે તે સ્વર્ગમાં ગયા છે, આટા ખોટા હું નહીં કહી શકું. મારા ગુરુદેવ હતા, જો કે ગુરુદેવ હતા મારા, એ દાણા મૂકવાના એટલે વેણ બધાઓ જે અત્યારે બી ચાલે છે. એક આટલું કપડું પાત્ર ઘઉંના દાણા લાવતા, પણ એમનામાં એક ટ્રીક હતી ગણવાની અથવા એમની ઈશ્વરી સંકેત હતી. આજ દિન સુધી હું નથી કહી શકતો, કારણ કે બધા ઘણા સન્માનિત લોકોમાં ઈશ્વરનો અવતાર હોય છે, અને કરતા હોય છે, અને સાચા પણ હોય છે, ભવિષ્યવાણી પણ કરતા હોય છે. તો ઈસો ભગત કે વેણ, વેણ એટલે બેકી સંખ્યામાં 20, 18, 16, 14 એ વેણ, અને વધાવો કે તો પછી 21, 23, 25, 27 પરફેક્ટ આવતું. અને કહેતા પતિ પત્નીના દુઃખની બી વાત કહેતા, પણ પત્નીને એક બાજુ બેસાડતા, પહેલા એનું દુઃખ કાઢતા, પછી પતિને બોલાવતા. કોટ જેમ ચાલતું. તો એ મારા પ્રથમ ગુરુ હતા. તળપદી ભાષા, તળપદી વાતો, તળપદી ભાષાના ઉખા જે અખાના ચાપખા ઈસો ભગત ચાલતા. આંખમાં આંખ વાત કરવાની નિડરતા તેમનાથી હું શીખ્યો. એટલે કે કહી શકાય કે બાળપણમાં ક્યાંક ત્યાંથી જ તમને ટ્રેનિંગ મળી ગઈ હતી કે જ્યાં તમે બાળકો એકત્રિત થઈને બેસતા હતા અને ઈસા ભગત તમને અવનવી વાતો કરતા હતા. પણ એમનું જે નારિયેળની પદ્ધતિ હતી આજે પણ મારા ઘરમાં વાપરું છું. એ આંખો ગોલવાની, સુઈઓ પરવવાનો, એક પણ ટીપું બહાર ના જાય, અને નારિયેળને આખું કેવી રીતે મોથી કાઢવું, ધોળું નારિયેળ ચલાવવું. એટલે કે બહુ નારિયેળના પાણી પીધા. અચ્છા, પત્રકારના વ્યવસાયમાં કેટલી મહેનત કરવી પડે છે એ ખાસ મોટો પ્રશ્ન હોય છે. અને શું ધ્યાનમાં રાખવા જેવું હોય છે સેવાના વ્યવસાયમાં? આવકના સ્ત્રોતો એટલે કે મહિને પગાર કેટલો હોય છે? અનેક લોકો સવાલ પણ આ પૂછતા હોય છે કે તમે કેટલું કમાવો છો, તમને કેટલો પગાર છે, તમે કઈ સંસ્થા સાથે જોડાયેલા છો? તો આ બધા પ્રશ્નો વચ્ચે એ પ્રશ્નો પણ ખાસ છે. પત્રકારમાં એક સ્ટેજ હોય છે ને, આપણે જણાવ્યું કે જેમ કે પોલીસમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ એટલે કે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, પીઆઈ જી સોરી સબ ઇન્સ્પેક્ટર, અને આસિસ્ટન્ટ જે આપણી પોસ્ટો છે, 1 સ્ટાર આવે એટલે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર આવે, 2 સ્ટાર આવે એટલે એએસઆઈ આવે, અને 3 સ્ટાર હોય એટલે પછી પીઆઈ આવે, પોલીસ ઇન્સ્પેક્ટર, અને ડીવાયએસપી પછી એસપી સાહેબ. તો આવી બધી પોસ્ટો છે. સ્થાનિક કક્ષાએ, તાલુકા કક્ષાએ પત્રકારો હોય છે, ત્યાંથી જિલ્લા કક્ષાએ હોય છે, પછી હેડ ઓફિસમાં પણ હોય છે. દરેકનું અલગ અલગ કામ હોય છે. એક ઓફિસનો સ્ટાફ હોય છે, એમનું કામ કાચો માલ આવે એને પાકો કરી, શણગારી, કલરફુલ બનાવી, લોકોને ગમે તેવું, આંખોને ગમે તેવા દ્રશ્યો બતાવી અને તેને ઓન એર વહેતું કરવું. હા, એટલે કે ટીવી મારફતે ઘેર ઘેર સુધી પહોંચાડવું, હવામાં ફેંગોળવું. અને એ ઓફિસના લોકો કામ કરતા હોય છે. ફિલ્ડમાં મારા જેવા પત્રકાર, હું ફિલ્ડ રિપોર્ટર છું, તો ફિલ્ડ રિપોર્ટરમાં એવું હોય છે કે તમને જેટલી જવાબદારી આપી હોય છે, દરેકના વાડા હોય છે, રજવાડા હોય છે. હાલ મારું રજવાડું જેમ કે બનાસકાંઠા જિલ્લા રિપોર્ટર તરીકેનું હોય છે, તો કોઈ તાલુકા રિપોર્ટર હોય છે, તો દરેકને જેમ નવાબો રજવાડા આપતા રજવાડા આપેલા હોય છે, એમનું કાર્યક્ષેત્ર હોય છે. એવરી ડે તમે પત્રકાર, પછી પ્રિન્ટ મીડિયાનો હોય અથવા ઇલેક્ટ્રોનિક મીડિયા, થોડી જવાબદારી ઇલેક્ટ્રોનિકની વધારે હોય છે. હું માનું છું બિલકુલ ન્યાયિક. ઇલેક્ટ્રોનિક મીડિયામાં સતત જાગતા રહેવાનું હોય છે. સમાચાર તમારે તરત જ
બ્રેકિંગ હોય એટલે સૌથી પહેલો સમાચાર આવ્યો એટલે પેલા ફેંકી દો, અડધી અધૂરી જેટલી પણ તમારી પાસે વાત છે માહિતી આવી હોય. એ હવામાં મોકલી દો પહેલા તો, જી. લોકો સુધી પહોંચાડજો કે હું પેલો હો. હમ. અને એ પછી તમે એનું આખું પેકેજ બનાવો, વધુ વિકતો લાવો અને વધારે એને મજબૂત રીતે રજૂ કરો સમાચારને, એ બધું હોય છે. પ્રિન્ટ મીડિયામાં તમારે લોકો તમારું છાપું વાંચતા હોય એટલે લોકોને આમ લાગવું જોઈએ કે ટીવી જુએ છે. જી. તો પ્રિન્ટ મીડિયામાં પણ નાની નાની માહિતી લેવાની હોય છે. હા, હવે તો દરેકને પોતાની બીટો આપવામાં આવે, જેમ જમાદારની બીટ આપતા ને જલારામ ચોકીના જમાદાર, બરાબર, શિવનગર ચોકીના જમાદાર, એવી રીતે બીટમાં બી હોય છે કે તમારે કલેક્ટરની બીટ, ડીએસપીની બીટ તો પછી એને કલેક્ટરનું કરવાનું હોય છે. ગાંધીનગર બીટ તો ગાંધીનગરના રિપોર્ટરે ગાંધીનગર સચિવાલયના સમાચારોનું એકત્રીકરણ કરીને પછી એના વ્યવસ્થિત મઠાવવાના હોય છે. પણ એમાં સૌથી મહત્વની જે વાત છે, એમાં કોઈ પણ મીડિયા કર્મી ઉન્માદમાં રિપોર્ટિંગ ના કરે એ ખાસ જોવાનું હોય છે. સાવચેતીની વાત છે. ઉન્માદ એવો હોય છે, હું પેલા પાછળ રહી ગયું, પેલો આગળ ભાગી જશે, એમાં આધી અધૂરી વાતમાં સામાન્ય શબ્દ અને અસામાન્ય ભિન્ન ભિન્ન છે. જી. આ સામાન્ય છે ને અસામાન્ય, ખાલી એક આગળ લાગે છે, તો એ શબ્દોની બી મગજમારી જે છે એ સમજવી પડતી હોય છે. અને ન સમજે તો અર્થનો અનર્થ થઈ જતો હોય છે. મને યાદ છે ત્યાં સુધી ખાસા વર્ષ પહેલા જનસત્તામાં એક સમાચાર લખાયેલા, તો એફઆઈઆર આધારિત સમાચાર હતા અને એમાં અનુસૂચિત જાતિના વિરુદ્ધમાં એક ફરિયાદ થયેલી. તો એ ફરિયાદના અંદર એફઆઈઆરના આધારે લખાઈ ગયું. એફઆઈઆરમાં ખરેખર તો પત્રકારો એ જે એફઆઈઆરમાં લખ્યું એ જાતિવાચક સંજમની વ્યાખ્યામાં ગુનો મળતો હોય એટલે પોલીસ લખતી હોય કે આવું 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 કીધું, પણ જાહેરમાં ન લખી. આપણે ખાલી એક જ શબ્દ લખવાનો કે અપમાનિત ભાષામાં જાતિવાદી અપમાનિત ભાષા વાપરી અથવા શબ્દો બોલે એવું કઈ લખી શકાય. તો એ વખતે ભૂલથી કદાચ કોઈ ટપાલબાને થી આગળ જતું છપાઈ ગયું તો એમાં મોટો વિવાદ થયો. તો એ બધું ધ્યાન રાખવું પડતું હોય છે. અને જિલ્લા રિપોર્ટરોની પણ જવાબદારી હોય છે. દરેકનું અલગ અલગ કામ હોય છે. જો કે પગારની વાત છે તો કહી શકાય કે શબ્દ બાણ હોય છે, એટલા માટે એને ખૂબ જ વિચારીને વાપરવા પડતા હોય છે. અને શબ્દોની મોટી ધારી અસર થતી હોય છે. જો કે શબ્દોને બારની સાથે શબ્દોને સમજવા પણ પડતા હોય છે. કાયદાની પરિભાષામાં જો કે હવે કલમો બદલાણી છે, પણ મારી વખતે 499 500 એક મોટી કલમ હતી પત્રકારો માટે ખાસ, બદનક્ષી કારક લખાણ છાપવું બતાવું ટીવીમાં. તો તમારી પાસે અપૂરતી વિગત છે, તમે ઉન્માદિત રિપોર્ટ કરીને એકવાર ચાલો ભૂકા કાઢી નાખો, તોડી નાખો, ફોડી નાખો, અને એમાં બતાવી દીધું પછી કોઈ કાયદાનો સહારો લે ત્યારે પછી તમારે થોડી તકલીફો આવે. ઘણી બધી હું બદનક્ષીની કેસો લડ્યો છું, મને ખ્યાલ છે. અને જયારે પછી કોર્ટમાં પોકાર પડતી હોય છે, ધનેશ રામલાલ પરમાર, એક પોકાર પછી બીજી કેવી રીતે પડે, આજુબાજુ બધાને ખબર પડે ધનેશ રામલાલ પરમાર, આવી રીતે પેલો જે પટાવાળા હોય એ આપણે પડતા હોય. એ પીડા ખરાબ હોય છે. હું તમામને કહું છું કે ઉન્માદિત રિપોર્ટની કોઈની બદનામી થાય એવું મને, હા બિલકુલ સાચું હોય પછી ગમે તે ચબરબંધી હોય છોડો નહીં, લોકોને અન્યાય થતો હોય છોડો નહીં, પરંતુ માત્ર કોઈ નાની મોટી બાબતમાં કોઈનું આખું જાહેર જીવન, કોઈના ચારિત્ર ઉપર કરવું અથવા કોઈને ડાયરેક્ટ પોતાના કોઈની નોકરી હોય ને એના ઉપર તમે કે આ ભ્રષ્ટાચાર છે આમ છે તેમ છે, એ બધું મોટો પ્રશ્ન થોડું દૂર રહેવું જોઈએ. કારણ કે આપણને કોઈ અધિકાર નથી. પત્રકારોની વાત કરું તો પત્રકારો મારી દ્રષ્ટિએ જાગતા રહેજોની આલીબેલ પોકારવાનું કામ હોય છે. પ્રશાસનનું કામ છે કે અમારા અહેવાલ સાચા છે અથવા અમારા અતિશયોક્તિ ભર્યા છે અથવા ખોટા છે, પણ એમને માનવાને કારણે બનતું હોય છે કે ક્યાંક તપાસ કરવી જોઈએ. તો 100% સરકારી બાબુ, સરકારી અધિકારીઓ તપાસ કરતા જ હોય છે, એમનું દાયિત્વ હોય છે. હું કહું આઈએસ કક્ષાના, આઈપીએસ કક્ષાના જે અધિકારીઓ હોય છે એ ખૂબ જ ન્યાયપ્રિય હોય છે. મેં મારા જે સુધી અનુભવ છે એ લોકો, તમે જો સાચી વાત લઈને જો તમને 100% એ મદદગાર થતા હોય છે, લોકોનું કામ પણ થાય છે. આ કક્ષાએ પહોંચ્યા, આટલા એજ્યુકેટેડ હોય, સમાજ જોવે, સમાજના નિયમો જોયા હોય એટલે 100% એ લોકો. હું તમને દાખલો આપું, તાજેતરનો દાખલો આપું. બનાસકાંઠામાં કચરા કોભાટ, તો એક મોટા સમાચાર ચાલ્યા, માધ્યમોમાં છવાયા. હવે સરકારની નીતિ કેવી છે કે નગરપાલિકા લગતું કઈ પણ વાદ વિવાદ હોય તો પહેલા તો કલેક્ટરને પાવર હતા ગુજરાત નગરપાલિકા અધિનિયમમાં, અને કઈ ખોટું બાંધકામ દિવસ 158 કલમ ને આટલું બધું હતું. પણ હવે કલેક્ટર પાસેથી સત્તા લઈ લીધી છે. હવે તો સ્પેશિયલ અધિકારી છે, ગાંધીનગર જાઓ તમે ત્યાં મથામણ કરો તમારી જે વાત હોય, એટલે અહીંથી ફરિયાદ લઈને ગાંધીનગર જાય, ધક્કા ખાય, તારીખ પે તારીખ.
પણ જિલ્લા કલેક્ટરે પોતાની વીટો એ પ્રકારનું હું પુનઃ એમને અભિનંદન આપું છું આ માધ્યમથી કે તેમને એમ લાગ્યું ના કે ખોટું થયું છે શું છે જોવું જોઈએ. હવે જે તપાસનો તબક્કો છે, ઇન્વેસ્ટિગેશન તબક્કો છે, ખોટું થયું છે એ નથી, એ તપાસનો વિષય છે. જો કે તેમને એસઆઈટી રચના કરી, સીટ નાયબ કલેક્ટર અધિકારી મૂક્યા, એમને એ વીટો વાપર્યો કે નહીં મારા જિલ્લામાં જ્યારે હું બેઠો છું કલેક્ટર તરીકે, હું મીર પટેલ વાત કરું છું, તો એમને સીટની રચના કરી તપાસ કરી. તો આવા થાય છે પણ અતિશોક્તિ ભરી ના હોવું જોઈએ. અને જે તમે આપે એક સવાલ, કાઉન્ટર સવાલ તમારો છે કે પત્રકારોને શું મળે છે, તો હું એમાં લાગુ વાત નહીં કરું, પરંતુ પત્રકારોને મૂળભૂત વેતન જે એનો અધિકાર છે તેવું આપવું જોઈએ. બહુ ઓછું મળે છે. હું કોઈ પણ, કારણ કે હું કામ કરીને આવ્યો છું મોટા મોટા મીડિયા માધ્યમ, હું કોઈની વાત નથી કરવા માંગતો, પણ કદાચ વિચારજો કે એમાં ખૂબ ઓછું મળે છે. એટલે ઘણું ઓછું એટલે હું એમાં કોઈ કશું કહી નહીં. વાત ઠીક છે, જે મોટા પદો ઉપર બેઠા છે એટલે કોઈ એવા મજબૂત સ્ત્રોત નથી હોતા, સામાન્ય કહી શકાય ને કે અમુક સ્ટોરી ઉપર હોય છે, અમુક એટલે ઓછું મળે છે, એટલે ઓછું પણ મળવું જોઈએ. અને એના માટે બી કોઈ વિચાર છે મોટા મીડિયા માધ્યમો, એમને બી ખ્યાલ છે આપણા માણસ આપણા માટે મથે છે, તો મળવું જોઈએ. ખાસ કરીને હું કહીશ કે આપણે જે રીતે કહ્યું તે રીતે કે બે વિભાગમાં મીડિયા વહેંચાયેલું છે, એક પ્રિન્ટ મીડિયા અને એક ઇલેક્ટ્રિક મીડિયા. તો આ બંનેમાં તફાવત અને બંનેનું મહત્વ શું છે? હા, પ્રિન્ટ મીડિયા એટલે અખબાર, પછી એમાં સાપ્તાહિક, પાક્ષિક, માસિક, દૈનિક આવી ગયા. બીજા પણ બધા મેગેઝિનો છે એ પણ આવતા હોય છે. અત્યારે જે આ મેગેઝિનો ચાલતા હોય છે, મેં અભિયાનમાં કામ કર્યું છે, કોઈ સબ બધું ચાલે છે. દૈનિકો પણ છે સારા, મોટા દરદાર આઝાદી વખતના દૈનિકો છે, એ પણ કામ કરે છે. તો એ એક પ્રિન્ટ મીડિયાનું આખું એક પોતાનું એક જગત છે, એનો ચાહનારો એક વર્ગ છે. પ્રિન્ટ મીડિયાને વહેલી સવારે ઘંટડી સાયકલની વાગે એટલે ઘરના વૃદ્ધો ખાસ કરીને હોય કે જેને બૌદ્ધિક વર્ગ હું માનું છું, એવા લોકોના કાન હંમેશા ચાની ચુસ્કી સાથે ઘંટડી સાંભળવા, અખબાર હવામાં આમ જતું હોય છે ઘર સુધી, એ જોવાને સૌથી પહેલો તરાપ એ મારે છે અખબાર ઉપર. અને સૌથી પહેલી હેડલાઇન, પછી પેટા લાઈન, પછી સમાચાર, નાના સમાચાર, પછી પોતાના જિલ્લાની પૂર્તિ કાઢશે અંદરથી, પછી ચશ્મા લગાડી સાફ કરીને પૂર્તિ વાંચશે. એટલે એ રીતે અખબાર દરેક ઘરમાં દરેકને જાગતો, ધબકતો, જીવતો રાખે છે. અને એ જ અખબારની મહાનતા છે. એટલે અખબારનું મહત્વ કોઈ કહેતા હોય ઘટ્યું છે, માનું કોપી ઘટી છે, સર્ક્યુલેશન ઘટ્યું છે, પરંતુ એની લોકપ્રિયતાને કોઈ એમ માને કે ઘટી છે તો હું નથી માનતો. આજે પણ સૌથી વધારે અખબારી અહેવાલોના આધારે સરકારના નિર્ણયો બદલાય છે અથવા નિર્ણયો લેવાય છે, મદદ ભાવ બદલાય છે. જેમ કે કદાચ કોઈએ કીધું કે અખબારમાં આવતું હોય છે આટલી પૂરની તકલીફો છે, મોટા માધ્યમો ટીવીમાં સમાચાર આવ્યા છે, અખબારો સરસ રીતે થાય છે, તો સરકારે તપાસ કરે છે. આપણા જિલ્લા બનાસકાંઠાની તમે જો વાત કરો તો 150 થી વધારે સ્કૂલોનું નિરીક્ષણ જિલ્લા કલેક્ટરે કર્યું છે. તો આ ભૂમિકા છે. તો પ્રિન્ટ મીડિયાનો જમાનો કોઈ કહેતું હોય કે સર્ક્યુલેશન ઓછું થયું માની, પણ એ યુગ હવે ધીરે ધીરે સમાપ્ત થયો છે, એ વાતો આવે છે તો હું નથી માનતો. એ હજી અડીખમ યોદ્ધા જેમ છે. અને રહી વાત ઇલેક્ટ્રોનિક મીડિયાની, તો ઇલેક્ટ્રોનિક મીડિયામાં રિજનલ લેવલે ચેનલો સારી એવી ચાલે છે. ગુજરાતની વાત છે તો 10 થી 15 જેટલી ચેનલો છે, એ સૌ પોતાનું જાગતા રેડિયોનું હાલબેલનું કામ બહુ સરસ રીતે કરે છે. નેશનલ લેવલે આપ જુઓ છો કે મોટી મોટી ચેનલો નેશનલ લેવલે પણ પોતાનું કામ કરતી હોય છે. ક્યાંક છોટી મોટી અસ્થિશક્તિમાં જે યુદ્ધ થયું એમાં મીડિયાએ કરી મીડિયા ટીકાનો સામનો પણ કરવો પડ્યો છે. એટલે એ બધું રહ્યું છે કે લાહોર કબજે થઈ ગયું છે, પાકિસ્તાન કબજે થઈ ગયું છે, પાકિસ્તાન પતી ગયું છે, અને હવે ત્યાં આમ થયું તેમ થયું. તો એ પણ દેશ ભાવનાની વાત થઈ છે, અતિશોક્તિ થઈ છે. તો મીડિયામાં થોડી જવાબદારીઓ એ વખતે ટીકા થઈ છે, પણ મીડિયા તો છે ક્યાંક ભૂલ નાની મોટી થઈ જાય છે. તો ઇલેક્ટ્રોનિક મીડિયાનો પોતાનો યુગ હોય છે. અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં હવે સોશિયલ મીડિયાની ઘૂસણખોરી યુટ્યુબથી પણ થઈ છે. અને યુટ્યુબ એક મોબાઈલ તમારું જે યંત્ર છે એ હવે બની ગયું છે ટીવી. એક સર્વે મેં જોયો હતો, ક્યાંક એક્ઝેક્ટ નામ નથી કોણે સર્વે કર્યો હતો, પણ 80% થી વધુ લોકો હવે સોશિયલ મીડિયા અને મોબાઈલ ટીવી માની જુએ છે. ટીવી જોતા લોકો હવે કદાચ ઘણા લોકો ટીવીમાં ધર્મના સમાચારો હોય છે, આધ્યાત્મિક સમાચારો હોય છે, સિરિયલો હોય છે, કદાચ ફિલ્મો હોય છે. હવે સ્માર્ટ ટીવી આવી ગયા છે, લોકો પ્રાઇમ વિડીયો જોઈ લે છે, નેટફ્લિક્સ જોઈ લે છે અને જુએ છે. તો ઇલેક્ટ્રોનિક મીડિયાનો પોતાનો એક યુગ છે.
કે સૌથી ધમાલ ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવે છે. ઇલેક્ટ્રોનિક મીડિયામાં તમે સીધા દ્રવ્યો એટલે કનેક્ટિવિટી તમારી આંખોની સામે અથવા તમને હજારો આંખો જોતી હોય છે. અને તમારા ભાવ, તમારું વાંચન, તમારી આકોટા, તમારા પડકાર અને એમાં છુપાયેલું સત્ય પણ લોકો જોતા હોય છે. એ સત્ય ને લોકો સમજતા શીખી ગયા છે. કેમ કે હવે દરેક વસ્તુની શબ્દાર્થ, ભાવાર્થ, જ્ઞાન એ બધું જ સોશિયલ મીડિયામાં પડ્યું છે. લોક કેવી રીતે ખોલો, મોબાઈલનો બંધ થઈ ગયો તો ફટલી ખબર પડશે. અવાજ વધારવો હોય તો શું કરવું, તો તમે આમાં સેટિંગમાં જાઓ. 4G 5G 6G કેવી રીતે કરવું. પછી બીજી વાતો, અનેક પ્રકારના ઉપકરણોમાં તમને જ્ઞાન મળે છે યુટ્યુબમાંથી. હવે ChatGPT બે આવી ગયું છે. હા, તો આ ગોળીનો ફોટો મૂકો, ટક દઈને આમ મૂકીને ફોટો પાડ્યો કે આ ગોળી સારી છે, તો એનો સીન છે. પેલા માથા દુકાનમાં આવતી ભારતમાં વપરાશ બંધ છે. આ બધી વસ્તુ આવી જાય. એટલે હવે લોકો જ્ઞાની બન્યા છે. ખાલી વાંચતા આવડે, મોબાઈલ વાપરતા આવડે, એ લોકો પણ જ્ઞાની બન્યા છે. એમને હવે મૂર્ખ બનાવી શકાતા નથી. અને માટે જ હવે જવાબદારી પણ ખાસ બનતી હોય છે. ઊંટનો ઘેટું ને ઘેટાના ઊંટ જેવી વાતોમાં લોકો પછી દૂર જતા હોય છે. અને જવાબદારી વાળું કામ છે, જો કે તમામ પોતાની જવાબદારી નિભાવતા હોય છે. આ કઈ મીડિયામાં જ્યારે ઇનપુટ આઉટપુટ નામનો એક બે વિભાગ હોય છે. ઇનપુટ કાચો માલ આવે છે, ઇલેક્ટ્રોનિક મીડિયાની વાત છે. એટલે કાચો માલ બધું જતો હોય છે. પછી ત્યાં તજજ્ઞો બેઠા હોય છે કે જેમને આઉટપુટ હેડ, સિનિયર એડિટર બધું કહેવાય. એ બધા એ કાચા માલને કલરફુલ બનાવો, કેટલો લેવો, કેટલો સજાવો. લોકો 4-4 મિનિટના ઇન્ટરવ્યુ આપે છે. માઇક પ્રેમી લોકો તો 5-5, 7-7 મિનિટ ઇન્ટરવ્યુ આપે છે. શું બતાવવાનું? એટલે પછી બિચારા બધું થોડું મથામણ એમની જવાબદારી બને જે યોગ્ય શબ્દો હોય એને મઠાવી. હા, અને 5-6 હાથ ટીવી લાગેલા હોય છે. હરીફાઈનો યુગ છે, ટીઆરપી નો યુગ છે. જી, પેલું સાપ્તાહિક ટીઆરપી આવે છે, પસંદગીનો યુગ છે. સાપ્તાહિક ટીઆરપી આવે છે. જી, સાપ્તાહિક ટીઆરપી માં જેમ કે કોઈ આગળ નીકળી ગયું, કોઈ બે પગલા પાછળ આવી ગયું, 5-10 લોકોની ટીઆરપી હોય છે ચેનલોની. રિજનલની વાત કરું છું. જી, તો એમાં ચેનલ હેડો બિચારા ઠપકો બી ખાવો પડતો હોય છે. પેલો આગળ જતો રહ્યો, હું પાછળ રહી ગયો. આ બધી વાતો છે. તો એ જવાબદારી હતી. સૌથી વધારે મગજમાંથી મારી દ્રષ્ટિએ મેં કામ કર્યું છે તો ઇલેક્ટ્રોનિક મીડિયાનું છે. ઇલેક્ટ્રોનિક મીડિયામાં કામ કરતા રિપોર્ટરો 12 થી 16 કલાક કામ કરતા હોય છે. 7-8 કલાક ઊંઘતા હોય છે. સવારે અડધીઓ આંખે પણ મોબાઈલમાં જોતા હોય છે. કોઈ બ્રેકિંગ રહેતું નથી ગયું, કોઈ ઓફિસનો મેસેજ તો આવ્યો નથી. જી, ઠપકો તો નહીં મળે. હા, પછી એને સતત જાગતું રહેવાનું હોય છે. કેમ કે પહોંચ ટીવીમાં તો એસાઇનમેન્ટમાં બેઠા બેઠા લોકો જાગતા હોય છે. તમે ચૂકી ગયા તો ભાઈ તમારે ત્યાં ડેમમાં પોળું પડી ગયું જેવું આવે છે, ગાબડું પડી ગયું આવે છે. તાત્કાલિક પહોંચો, તમારે કોણ છે સાહિત્યથી ઇન્ટરવ્યુ લો, ત્યાં પહોંચી જો લાઈવ કરો. હવે ત્યાં લાઈવ જાય તો વરસાદ હોય તો કવર જ નથી આવતું. હવે બધાની પાસે કોઈ એવું તો કવર નથી હોતું, મોબાઈલ પાણી ન જાય. પાણી જતું મોબાઈલ બગડી ગયો. હા, તો પછી ધમાલ તે ઠપકા મેં ખૂબ સાંભળ્યા છે. મારા એસાઇનમેન્ટમાં હતા. આ વાત ઉપર હું તમને ખાસ એક કહીશ કે તમારા જીવનમાં જ્યારે આ પત્રકારત્વ વખતે એવા ઘણા બધા અનુભવો થયા હશે, જેમાં ભયજનક અનુભવો પણ થયા હશે, ખરાબ અનુભવો પણ થયા હશે, ક્યાંક રિસ્કી કામ પણ કરવું પડ્યું છે. તો એવા કોઈ અનુભવ ખરી, એવું કોઈ ઘટના બની હોય એવું? ઘણા બધા અનુભવ છે. આ લાઈને જેવી છે કે જ્યારે તમે ફિલ્ડમાં, ફિલ્ડ મીડિયામાં તો શું તમારે ઓફિસમાં જઈને કરતા એસાઇનમેન્ટ પૂરતું અગબાજુ થઈને પછી ઇલેક્ટ્રોનિક મીડિયામાં સ્પોટ પર જવાનું હોય છે. અને સ્પોટ ઉપર તમારે જીવંત દ્રશ્ય, તાજા દ્રશ્ય બતાવવાનું હોય છે, રિયાલિટી બતાવવાની હોય છે. અને લોકોને પણ એવું જ ગમતું હોય છે. પાણીમાં જેમ કે હું કહું તો 15-17માં અહીંયા તબાહીના દ્રશ્યો હતા બનાસકાંઠા. જી. અને 17માં અહીંયા જિલ્લા કલેક્ટર નામ નહીં આપવું, સારા માણસના, પણ ક્યાંક એમને ઇનપુટ ઓછા અથવા ખોટા મળ્યા હતા. નાગલા, દોડગામ, ખાનપુર ત્યાં પાણી નથી ઓછર્યા. ટકાવી જેવો આકાર છે અને ત્યાં પાણી સ્પી જાય, ચારે તરફ પાણી ત્યાં જાય, ભેગું થઈ જાય, નીચે જમીન એ પ્રકારની શોષાતું નથી. જી. તો લોકોના ખેતરો પાણીમાં, પશુઓ પાણીમાં, લોકો પાણીમાં, ઘર પાણીમાં, ઘર વખરી પાણીમાં, અનાજ બધું બગડી ગયું. મેં એ રિપોર્ટ બનાવ્યો. મને ઠપકો આવ્યો કે ભાઈ તમે ખોટો રિપોર્ટ બનાવ્યો છે. ઓફિસમાં કંઈક રજૂઆત થઈ છે અહીંથી સરકાર તરફથી. મને ઓફિસમાંથી ઠપકો, મારા બોસ જે હતા મને ઠપકો આપ્યો કે ભાઈ અમારે રિયાલિટી શું છે, તમે ખોટું છે, મિક્સ સાચું છે. તો કે તમે સાચું બતાવો. જિલ્લા સમાહર્તા બધા કહેતા હોય, સરકાર કહેતી હોય, તમે ખોટું બતાવો. હવે એના મારે વહેલી સવારે હું 5 વાગે ઉઠ્યો. પેટમાં મને એમ ફડકો હું ખોટો પડું છું, શું સાચો ખોટો કેમ પડું. કેમેરામેન હતા મારા, અત્યારે પોતે EBP અસ્મિતા રતનલાલ સાંગિયા, મારા ખાસ મિત્ર. કેમેરામાં રતનલાલ સાંગિયાનું ઇનામ તમને કહું કે બનાસકાંઠામાં કોઈ જવાબ નહીં. આ દ્રશ્યોને એટલું મજબૂત, એમ નેશનલમાં કામ કર્યું છે તમે, એ મારી સાથે. અમે થોડું ચણા બણા કેળા ગોળ ને બધું લીધું. હા, અને ત્યાં પહોંચ્યા. હાલ પણ છે કાનજીભાઈ પટેલ મારા મિત્ર છે,
અને ખાનપુરના સરપંચ હતા એ વખતે જી આગળ પડતા માણસ છે. એમને આખું રિયાલિટી મને 5-7 વિડીયો મૂકેલા, બધું બતાવી, મેં ટીમ બતાવેલી વખતે. હવે અમારે જવું પાણીમાં, મારું લાઈવ હતું અને એ લાઈવ મારે બતાવવાનું હતું કે જો હું સાચો છું ને સાહેબની પાસે એટલે કલેક્ટર પાસે સરકાર પાસે ઇનપુટ આવ્યા છે, પાણી ઓસરી ગયું છે ને આ રિપોર્ટ ખોટો છે, એને મારે મારી વાત સાચી બતાવવાની હતી. જી હવે 14 થી 15 ફૂટ જેવા પાણી હતા, જે સ્પોટ હતો અને લગભગ 8 થી 10 કિલોમીટર સુધી એવું પાણી હતું. આમ દરિયો લાગે તમને લોકોના ઘર પાણીમાં. તો કાંજીભાઈ શું કરશું, પાણીમાં તમને તરત આવડતું નથી યાર. અને ચોક્કસથી એ વખતે ઘણા બધા યાદ આવ્યા, એમાં તમારી ધર્મપત્ની છો, તમે પણ યાદ આવ્યા. ચાલો પાણી જતો ભૈરાન થશે તો છોકરાઓનું શું થાય યાદ આવે. તો કાંજીભાઈ એ વખતે જુગાડ કર્યો. દર્શકો તો એમને હું કહું કે આજ પણ બધું જ માણસ છે, સરપંચ છે, મુછાળા કાંજીભાઈ પટેલ પહેલા જોતા હતો સલામ. તો એમને પછી દેશી નાવ બનાવી, ગામના લોકોને પૂછીને પીપળો લાયા બે અને પ્લાસ્ટિકના ખાટલો રાખીને તરાપો મને કે દિનેશભાઈ તમે કર આપ્યું, પણ એમ નાવ જ બનાવી એ રીતે. અને પછી એમાં હું મારા કેમેરામાં કલાક વરસાદ ચાલુ અને ડર તો સારો લાગે, પણ એમ થયું ભલે જે થવું થાય. લોકોની આ પીડા મને બતાવી છે, પૂછો ત્યાં અંદર એક વાંસળો રાખ્યો માર્કિંગ માટેનો કે બી કેટલા ફૂટ પાણી છે કે નક્કી થાય. એટલે 1-2 ફૂટ એમ વ્હાઈટ પેલું કલર કરી ત્યાં પછી મેં કાંજીભાઈ નાખો લાઈવ ચાલુ થઈ. જી તો આ છે રિયાલિટી. ઘડિયાળ કીધું, ટાઈમ કીધું, કેટલા વાગ્યા છે. અને કાંજીભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે, આપ જોઈ રહ્યા છો પાણી ખાનપુરમાં કેટલું છે. અમારું એ વખત એન્કરિંગની વાત કરું છું, આવું કહેતો. અને કાંજીભાઈ વાંસ નાખી રહ્યા છે, વાંસ જઈ રહ્યો છે 1 ફૂટ 2 ફૂટ 13.5 ફૂટ ગયો. ઓહો તો આ રિયાલિટી છે, 13.5 ફૂટ વાંસ ગયો છે. સાક્ષી કાંજીભાઈ છે, આટલા વાગે આ તારીખ અને રિયાલિટીમાં હું અહીંયા બેઠો છું. અને આ રીતે સરકારના અહેવાલને અમે ખોટો પડે શબ્દ નહીં, કોઈ સરકાર પાસે બી ઇનપુટ ખોટા નીચે લખી શક્યા હોય. કારણ કે એ વખતે પરિસ્થિતિ એવી હોય છે. અને પછી 150 જેટલી સરકારે મોટરો મૂકીને પાણી ઉછેરે, લોકોને ખૂબ લોકો ખુશ થયા, મને સન્માન કર્યું, મારી સાલ ઉડાડીને થયું. પણ એ સન્માનની વચ્ચે એ વખતે ગુજરાત મીડિયા એવોર્ડ ચાલતો હતો. હું સંદેશમાં વિવેક ભટ્ટ સાહેબ મારા બોસ હતા, એની સાથે કામ કરતો હતો. તો એને મને ઉત્તર ગુજરાતનો જનરલ હેડ બનાવી દાયિત્વ આપેલું. પછી સાહેબ બહુ ખુશ થયા અને પછી કહેવામાં મારું સન્માન થયું હતું. હા, અને એ ક્ષણ બધી યાદ છે. બધું કે મને જજીસે વખતે જ્યારે મને સન્માન આપવાનું થાય, જજીસે મને પૂછ્યું હતું, ફોન આવ્યો હતો મારી પાસે કે દિનેશભાઈ ડર લાગ્યો હતો એ વખતે, 100% ડર લાગ્યો હતો. પણ એ ડર એક થોડીક ક્ષણનો ડર હતો. ચોક્કસથી મોતનું ભય એ દિવસે મને લાગ્યો હતો, પણ એક 5-7 મિનિટ માટે લાગ્યો હતો. પછી મને મારું પત્રકારી ધર્મ યાદ આવ્યું, મારું દાયિત્વ યાદ આવ્યું. મને એમ લાગ્યું હું એકલો છું તો લોકો તો હજારો લોકો છે. એટલે કે 15 ફૂટ પાણી પછી એ વખતે નિડરતા અંદરનો પત્રકાર જાગૃત હોય એટલે નિડરતા આવી જાય છે. 100%. તો એ મારા માટે એ ડેન્જરસ પ્રસંગ આજે પણ મને એટલો જ યાદ છે. જી. તો આ હતા પત્રકાર ધનેશ પરમાર કે જેઓ સાથેના સંવાદમાં ઘણી ઉપયોગી માહિતી સાથે આપણે માહિતી તો એ પોતાના જીવનની અને અનેક મૌલિક પ્રસંગો અને ન્યાયિક રીતે તેઓ રજૂ કર્યા. જો કે આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આવા જ મહેમાનો સાથેના મજેદાર સંવાદ માટે જોતા રહો ટુડે ગુજરાતી ન્યૂઝ. નમસ્કાર.